નમસ્કાર. નવજીવન ટ્રસ્ટ પરિવાર વતી હું રામ મોરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ નવજીવન ટોક્સમાં પધાર્યા છો. છેલ્લા 3 વર્ષથી આપણે લોકો નિયમિત મળીએ છીએ અને ગુજરાતી સાહિત્યને જરા જુદી રીતે સેલિબ્રેટ કરીએ છીએ. શબ્દ ઉજવાય, પુસ્તકની વાત થાય, લેખકની યાત્રાને વધારે નજીકથી જાણીએ, લખાયેલા 2 શબ્દની વચ્ચે નહીં લખીને પણ લેખક જે કહેવા માગે છે એનાથી રૂબરૂ થઈએ એવો આ અમારો ઉપક્રમ છે. મને કહેતા બહુ આનંદ થાય છે કે 3 વર્ષની મારી પરંપરામાં ક્યારનાય અમે 100 કાર્યક્રમને તો ક્રોસ કરી ચૂક્યા છીએ અને યુટ્યુબ પર જ 10,700 લોકોનો એક આખો પરિવાર કે જે અત્યારે અહીંયા બેઠો છે એનાથી પણ મોટો ગુજરાતમાં અને ભારતની બહાર એક આખો એવો વર્ગ છે જે નિયમિત રૂપે આ સાહિત્યિક કાર્યક્રમો માણે છે. આજે આપણે એક વિશિષ્ટ પુસ્તક વિશે વાત કરવાના છે, એક વિશિષ્ટ યાત્રા વિશે વાત કરવાના છે. કાકા સાહેબ અને સ્વામી આનંદ એક જગ્યાએ નોંધે છે કે યાત્રા અને પ્રવાસ વચ્ચે બહુ નાનકડો તફાવત છે. પ્રવાસ એકલા થઈ શકે, યાત્રા એકલા ન થાય. પ્રવાસમાં માણસ પોતાની એકલતા સાથે જાત સાથે સંવાદ કરે, પણ યાત્રામાં તો તમારું અનુભવનું ભાથું જોડાતું જાય અને કંઈ કેટલાય લોકો તમારી સાથે જોડાય છે અને એક મોટો પથ તૈયાર થાય છે. ટાગોર કહે છે કે પથદર્શક જ્યારે પગદંડી પર આગળ વધે છે ત્યારે એના પગલાંથી પણ રસ્તા બનતા જાય છે. જે લોકોએ જંગલોનો અભ્યાસ કર્યો છે એમણે જોયું છે કેટલીક પગદંડી એવી છે જે માત્ર પગલાઓથી બની છે. તો આવી એક પગદંડી ઉપરથી આપણે પસાર થવાના છે. આ પગદંડી એવી છે જેના ઉપર ભારતના અનેક મહાપુરુષો, દિવ્ય પુરુષો પસાર થઈ ચૂક્યા છે અને સૌએ પોતપોતાની આંખોથી હિમાલયને ઝીલ્યો છે. એક આ હિમાલય અને નવજીવન ટ્રસ્ટ એનો કંઈક વિશિષ્ટ સંબંધ મને હંમેશા લાગ્યો છે. હિમાલય સાથે નવજીવનને બહુ જ લેવા દેવા છે. અમારા 2 એમ્પ્લોય, હું બહુ ગર્વથી કહું, અમારા 2 એવા એમ્પ્લોય, અને એ 2 લાડીલા એમ્પ્લોય એટલે કાકા કાલેલકર અને સ્વામી આનંદ, જે નવજીવન સાથે જોડાયેલા હતા, અહીંયા નોકરી કરતા હતા અને બંનેની પોતપોતાની લખવાની શૈલી સાથે આ બંને મિત્રો હિમાલયની યાત્રા કરી છે. અમારા અપૂર્વ આશરે એક અદ્ભુત પુસ્તક તૈયાર કર્યું છે, 1 યાત્રા અને 2 વૃત્તાંત. સ્વામી આનંદે લખ્યું છે હિમાલયના તીર્થસ્થાનો અને કાકા કાલેલકરે લખ્યું છે હિમાલયનો પ્રવાસ. તો એક જ રસ્તા ઉપર, એક જ હિમાલયમાં 2 લેખક મિત્રો સાથે પ્રવાસ કરે અને બંનેની નજરે કેવો હિમાલય ઝીલાય એની વાત અહીંયા કરવામાં આવી છે. મારા હાથમાં એક બીજું પુસ્તક છે કાકા કાલેલકરનું હિમાલયનો પ્રવાસ. તમને થશે અત્યારે આ બધી વાતો હું કેમ કરું છું? એટલા માટે કે આ પુસ્તક 101મા વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યું છે. 100 વર્ષ એક પુસ્તકને પૂરા થાય અને હજુ હમણાં 2 દિવસ પહેલાં એક 18 વર્ષની દીકરી આ પુસ્તક વિશે એકદમ એની અમે લોકો હિમાલય ગયેલા ને ત્યાં અમે લોકોએ કાકા કાલેલકરનો હિમાલયનો પ્રવાસ રીડ કરેલો. મને થાય કે એ પેઢી સુધી પણ આ પુસ્તક પહોંચ્યું એ આ શબ્દની દિવ્યતા છે કે 100 વર્ષે પણ આજે આ પુસ્તક અડીખમ છે. એટલે એ વાતને વધાવીએ અને ગુજરાતી ભાષા અને સાહિત્યનું મંગલ ગાઈએ. તો હવે આજે આ પાવન પથ પર જે આપણને લઈ જવાના છે એવા લેખક અને ફિલ્મમેકર સલીલ મહેતાને વિનંતી કરીશ કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આજના વરરાજા સલીલ મહેતા આપણે તાળીઓથી વધાવી લઈશું, કારણ કે એમની આંગળી ઝાલીને આપણે પંચ કૈલાશની યાત્રા કરવાની છે. ખૂબ આદર સાથે આદરણીય સલીલભાઈ શિક્ષણ સાથે જોડાયેલા છે, એટલે શિક્ષક ને પ્રાધ્યાપક ને આચાર્ય અને પછી જીવનની એક ક્ષણે, આમ તો હું આ બોલું ત્યારે મને એવું લાગે ગુજરાતી ભાષાની કોઈક ટૂંકી વાર્તા હું બોલી રહ્યો છું કે એક ક્ષણે એવું સમજાય કે હું જીવનમાં શું કરતો હતો અને મારે શું કરવું છે, અને પછી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ એ માણસ પોતાના શોખને વાગોળે છે. અમારી પેઢીએ એ જવાની હે દીવાની નામની એક ફિલ્મ જોઈ છે. એમાં એક કબીર છે અને કબીરને દોડવું છે, એને જગ્યાઓ જોવી છે, પર્વતોને નિહાળવા છે અને પછી એ બધું કામ પોતાના કચકડે કંડારવું છે. હું માનું છું કે આ એક પેઢી જૂનો કબીર છે. એણે પોતાની રીતે આ પંચ કૈલાશની યાત્રા કરી છે. ખેર એ યાત્રાની વાતો આપણે કરવાની છે, પણ સૌથી પહેલાં જે પુસ્તકને આપણે માણવાના છે, જે પુસ્તકના માટે આપણે ભેગા થયા છીએ, મુખ્ય ઉપક્રમને વધાવી લઈએ. હું મારી ટીમને વિનંતી કરીશ કે આ વિમોચનની ક્ષણને આપણે વધાવીએ. આદરણીય સલીલ મહેતા, નવજીવન ટ્રસ્ટના ચેરમેન વિવેક દેસાઈ, અમારા પરામર્શક શિલ્પા દેસાઈ અને સલીલ મહેતાનો પૂરો પરિવાર અહીંયા આપણી સમક્ષ પુસ્તક જે છે પાવન પથ પર એનું વિમોચન કરશે. હું વિનંતી કરીશ સલીલભાઈ અને એમનો પરિવાર, એના મામા મામી અને માસા માસી અહીંયા ઉપસ્થિત છે, એ સમગ્ર પરિવારને આદરણીય સોનલબેન આપ સૌને વિનંતી કરીશ કે આપ પાવન પથ પરની આ વિમોચનની ક્ષણને વધાવીએ.
બહુ ગૌરવની ઘટના હોય છે જ્યારે તમારો લખાયેલો શબ્દ પોંખાતો હોય કે રજૂ થતો હોય અને તમારો પરિવાર તમારી સાથે હોય. એ યાત્રાના સહભાગી, કાગળની યાત્રા તો આપણા સુધી પહોંચવાની છે, પણ અંતરની યાત્રા વિશે વાત થાય એવો આ ઉપક્રમ છે. આ એક એવો પરિવાર છે જેણે પાવન પથને રૂબરૂ માણ્યો છે, મુખોમુખ માણ્યો છે. તો આ એ પરિવાર છે જે આપણી સમક્ષ ગુજરાતી ભાષાનું એક ઉત્તમ પુસ્તક પંચ કૈલાશની યાત્રા, 5 કૈલાશ, એ કૈલાશને સલીલ મહેતાએ કેવી રીતે નિહાળ્યા છે, એ સલીલ મહેતાની આંખ, એમનું આ લખાણ પાવન પથ પર નવજીવન ટ્રસ્ટ પ્રકાશિત આ પુસ્તક આ ક્ષણે ગુજરાતી ભાવકો અને ગુજરાતી વાંચન પ્રેમીઓની સમક્ષ રજૂ થઈ રહ્યું છે. પંચ કૈલાશની યાત્રા પાવન પથ પર. આપણે તાળીઓથી વિમોચનની આ ક્ષણને વધાવી લઈએ. ખૂબ આદર અને ખૂબ ગૌરવ સાથે હિમાલય વિશે, કૈલાશ વિશે ગુજરાતી ભાષામાં જે પણ લખાયું છે અને નવું નવું ઉમેરાતું રહે છે, એમાં આ એક ઉત્તમ પુસ્તકનું સ્વાગત કરીએ છીએ. સલીલ મહેતા લિખિત, નવજીવન ટ્રસ્ટ પ્રકાશિત પાવન પથ પર. ખૂબ ખૂબ આભાર. મૂળે આ પુસ્તકની કિંમત 500 રૂપિયા છે, પણ આજે વિમોચન છે અને અહીંયા બિલકુલ તમને મારી, હું જ્યાં ડાબો હાથ કરું છું ત્યાં તમને ગલી દેખાશે, હેરી પોટર ગલી. અને હેરી પોટર ગલીમાં હૃદયકુંજ નામનું અદ્ભુત પુસ્તકની નાનકડી દુનિયા છે. ત્યાં તમને આજે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સાથે 400 રૂપિયામાં આ પુસ્તક ઉપલબ્ધ થશે. પાવન પથ પર પંચ કૈલાશની યાત્રા અને સલીલ મહેતાની આંખથી એમણે જે કૈલાશનું દર્શન કર્યું છે એ પુસ્તક આપ 400 રૂપિયાની કિંમત સાથે માણી શકશો. હવે વાચિકમ એક અદ્ભુત કળા છે. વાચિકમ એક એવી કળા છે કે આંખ બંધ કરી જ્યારે સાંભળીએ ત્યારે શબ્દની અને સ્વરની એ લાકડી પકડી એ પ્રકાશપુંજ સાથે આપણે એ કથા સુધી, એ વિસ્તાર સુધી, અનુભવ સુધી રૂબરૂ થતા હોઈએ છીએ. તો એવા બે મિત્રો આપણી સમક્ષ રજૂ થવાના છે. હું ખૂબ આદર સાથે હિમાલી મજુમદાર અને ડૉક્ટર પાવન પંડિતને વિનંતી કરીશ કે મંચ ઉપર આપ પોતાનું સ્થાન ગ્રહણ કરો. ડૉક્ટર પાવન પંડિત અને હિમાલી મજમુદાર. જ્યારે હિમાલયનો પ્રવાસ કે હિમાલયના તીર્થ સ્થાનો આ પુસ્તકને વાંચીએ છીએ અને કાકા સાહેબે અને સ્વામી જે વાતો લખી છે, તો આપણને સમજે કે અત્યારે તો આપણે 2 મિનિટમાં મેગી બનાવીએ છીએ, મોબાઈલના ઓર્ડર આપીએ છીએ, તરત જ આ લોકેશન ક્યાં આવ્યું છે, સોશિયલ મીડિયામાં હેલ્પ માગીએ છીએ, કંઈ કેટલી મદદ આપણી વચ્ચે આવી છે. પણ આ એ વિકટ રસ્તાઓ ઉપર જે સ્વામી અને કાકા સાહેબે જે રસ્તાઓ લખ્યા છે, જ્યારે આ પુસ્તક મારી પાસે આવ્યું, હલો, આ પુસ્તક જ્યારે મારી પાસે આવ્યું ત્યારે મને પહેલો રસ એ પડ્યો કે જે મુશ્કેલીઓ કાકા સાહેબ અને સ્વામીએ કીધી છે એમાં કેટલું અપડેટ થયું છે, મોબાઈલની એપ્લિકેશન કેટલી અપડેટ થઈ છે. ખેર, અત્યારની વાત તો સાવ જુદી છે. તો હવે મને છે કે આપણે યાત્રાને જ માણીએ, યાત્રાને જાણીએ. તો સૌથી પહેલાં હું હિમાલી મજુમદાર ટૂંકી વાર્તા અને હાસ્ય લેખ સાથે એનું કામ જોડાયેલું છે. આકાશવાણી અમદાવાદ કેન્દ્રમાં એમના પોતાના અવાજમાં એમની વાર્તાઓ અને લેખો નિયમિત રૂપે રજૂ કરે છે. વાર્તાની સાથોસાથ એમને ફિલ્મ મેકિંગની કળામાં પણ બહુ રસ છે અને ફિલ્મ મેકિંગના અલગ અલગ પાસાઓનો તેઓ વિગતે અભ્યાસ કરી રહ્યા છે. તો ખૂબ આદર સાથે હિમાલી મજુમદારને વિનંતી કરીશ કે આપ પાવન પથના એક પ્રકરણનું વાચિકમ કરો. હિમાલી મજુમદાર. નમસ્કાર. પાવન પથ પર એ પુસ્તકના વિમોચન નિમિત્તે હું સલીલભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ આપું છું. જ્યારે વાચિકમ માટે આ પુસ્તકમાંથી પસાર થવાનું થયું ત્યારે આ પુસ્તક એ માત્ર એક પ્રવાસ વર્ણન નથી, પરંતુ એક યાત્રા છે અને યાત્રાના સંદર્ભે એક આધ્યાત્મિક અનુભૂતિ છે. જીવનું શિવ સાથેનું મિલન છે અને જીવનો શિવ સાથેનો સેતુ રચાય ત્યારે લેખકની સર્જન યાત્રામાં આ અનુભૂતિ પ્રગટ થાય છે અને આટલું સુંદર પુસ્તક તૈયાર થાય છે. આજે હું વાચિકમ કરું એ પહેલાં મારે અહીંયા એક વાત કહેવી છે સલીલભાઈ, કે મારે અને સલીલભાઈને લગભગ વાચિકમના માધ્યમથી જ પહેલી વાર મળવાનું થયું હતું. અમારા સ્ટોરી બિગેટર્સના એડમિન શ્રી
મનહરભાઈનું નાટક હતું ત્યારે અમે પહેલીવાર વાચિકમ માટે મળ્યા, એ અમારો પરિચય. અને ત્યારબાદ સલીલભાઈનું જ લખેલું સના કાકાની સોલીલોકી એના વાચિકમ માટે અમે મળ્યા. એટલે આ પરિચય અમારો થયો. પરંતુ જ્યારે એ પરિચય 40-45 વર્ષ પાછળ આવે અને જે સંબંધ અને જે ઓળખ ઊભી થાય છે એ વખતે જ્યારે રચાય છે, એનો અહોભાવ કેવો હોય! અરે, તમે દિવ્યપ્રભાબેનના દીકરા છો? અને સલીલભાઈ મને કહે છે કે તમે વિહંગિનીબેન દેસાઈની દીકરી છો. બંને ન્યૂ વિદ્યા વિહારની શિક્ષિકાઓ, અને દિવ્યાબેન તો અમારા પ્રિન્સિપાલ હતા, હું એમના હાથ નીચે ભણી પણ હતી. એટલે એ બંને શિક્ષિકાઓનું એક આદર્શ જીવન, તેમની શૈક્ષણિક કારકિર્દી અને ખાસ તો એમના માઇલસ્ટોન જેવા વ્યક્તિત્વને કારણે આજે અમે અહીં ઉપસ્થિત છીએ. અને ખાસ તો આજે મધર્સ ડેના દિવસે જ જ્યારે આ અવસર આપણને મળ્યો છે, આ ઉજવણી આપણને મળ્યું છે, ત્યારે એની ભવ્યતા અને દિવ્યતાની તો વાત જ શી કરવી. અને ખાસ આજે સાહિત્યના આ ઉત્તમ મંચ ઉપર અમને આ વાચિકમની તક મળી છે, તો તેને માટે હું નવજીવન ટોક્સ, શ્રી વિક્રમભાઈ અને રામમોરીભાઈ, અને એનો હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. વિવેકભાઈ, સોરી. અને ખાસ તો શ્રોતાજનોનું પણ હું અભિવાદન કરું છું. હવે જ્યારે હું વાચિકમ મારું કરીશ એ પહેલાં જે પ્રકરણ લઈશ એનો થોડોક આપને સંદર્ભ આપીશ કે જેને કારણે આપ અમારી સાથે એ ઘટના સાથે આપ સરળતાથી જોડાઈ શકો. હવે જે મેં પ્રકરણ જે હું વાંચવા જઈ રહી છું એ લેખકની યાત્રાનો 9મો દિવસ છે. ગાલાથી બુદ્ધિ સુધીની યાત્રા છે. આ રસ્તો જોખમી અને અઘરા પંથમાંનો એક છે. છતાં પરંતુ કુદરતે અહીં ભરપૂર સૌંદર્ય પાથર્યું છે. અને આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ યાત્રાની સફળતા ક્યારે છે કે તેની પ્રાદેશિક બોલી, તેની વિચારસરણી અને તેની રીતભાતથી આપણે જો અવગત થઈએ તો એ વધારે આપણને સારી લાગે. અને એમાં પણ લેખકે અહીં જે વાત કરી છે કે શહેરમાં બનતી ઘટનાથી એ પહાડી પ્રદેશના લોકો કેટલા અલિપ્ત છે અને એમનો શું પ્રતિભાવ છે, એ ઘટનાને લઈને લેખકે આ લખ્યું છે. એ પગદંડી પર 2 તરણીઓ ચાલી આવતી હતી. ચાલી શું આવતી હતી? કોઈ ઝરણાની જેમ વહેતી આવતી હતી. ઉછળતી, કૂદતી, અટકતી, ફંટાતી, પોતાની અલ્લડ મસ્તીમાં મસ્ત અમારી બરાબર સામે આવીને અટકી. મારી આસપાસ રહેલા સ્થાનિકો સાથે કદાચ તેમનો પરિચય હશે એટલે એમની સાથે એ વાતોએ વળગી અને મને એમનું અવલોકન કરવાનો અવસર મળી ગયો. ઉંમર એમની 15-16ની આસપાસ હશે. મજબૂત બાંધો, ઘાટીલું શરીર, ગોરો વાન અને ગુલાબી ગાલ, સાફ સુથરા ધોયેલા અને તેલ નાખીને કસાવીને બાંધી દીધેલા કેશ, ઘેરા ભૂરા રંગની સલવાર, હલકા ભૂરા રંગની કમીઝ અને સલવારને મળતા આવતા ઘેરા ભૂરા રંગનો દુપટ્ટો. કોઈ શાળાનો ગણવેશ હશે કદાચ. પીઠ ઉપર ભારેખમ બેકપેક અને હાથમાં છત્રી. એમની વાતો પરથી હું એટલું સમજ્યો કે ગુંજીથી નીકળીને એ તરુણીઓ લખનપુર જઈ રહી હતી. જે ઝડપથી એ તરુણીઓ ચાલી રહી હતી એ જોતાં એવું લાગતું હતું કે અંધારું થતાં પહેલાં તો એ લખનપુર પહોંચી જશે. એવું નહોતું કે આવું દ્રશ્ય મેં પહેલીવાર જોયું હતું. યાત્રાના એ માર્ગ ઉપર આવું દ્રશ્ય મેં અનેક વાર જોયું હતું. યાત્રાનો સમય હોવાથી એ વખતે પગદંડીના માનપાન જરા વધેલા હતા.
બાકી તો વરસનો મોટા ભાગનો સમય આ પગદંડી સાવ સુમસાન અને નિર્જન રહેતી. છતાં પણ આ રસ્તા ઉપર મહિલાઓ સાવ એકલી જ અવરજવર કરતી હોય છે. કોઈ ડર નહીં, કોઈ ફિકર નહીં. એ વરસ હતું 2014 અને મહિનો હતો જુલાઈ. લગભગ દોઢેક વર્ષ પહેલાં એટલે કે ડિસેમ્બર 2012માં દિલ્હીમાં નિર્ભયા ગેંગરેપની ઘટના ઘટી હતી. સારો એવો સમય વીતી ગયો હોવા છતાં સમાજની છાતી પરથી નિર્ભયા કેસનો જખમ પૂરેપૂરો રૂઝાયો નહોતો. સ્વાભાવિક રીતે જ હું આ બંને ઘટનાઓની કડીઓને એકમેકની સાથે જોડી રહ્યો હતો. દિલ્હી અને મુંબઈ જેવા શહેરોના ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં જો આવી ઘટનાઓ ઘટી શકે તો અહીં આવા તદ્દન નિર્જન વિસ્તારોમાં તો શું ન થઈ શકે. મેં મારી આસપાસ બેઠેલા લોકલ લોકો સાથે આ વિશેની ચર્ચા છેડી. નવાઈની વાત એ હતી કે એ લોકો પાસે નિર્ભયા કેસની માહિતી નહોતી. મેં એમને નિર્ભયા કેસની જાણકારી આપી અને એમની પાસેથી જાણકારી મેળવવાની કોશિશ કરી કે એવી કોઈ ઘટના અહીં ઘટે છે કે કેમ, અથવા ઘટી શકે કે કેમ. મારા એ સંદેહને એ લોકોએ હસી કાઢ્યો. એમાંના એક જણે મને કહ્યું, કોઈ ફિકર નહીં, યહાં અચ્છા ઇન્સાન જ્યાદા મિલેગા, બુરી નજર વાલા કમ. એની બાજુમાં બેઠેલા બીજા એક સ્થાનિકે પોતાનો આગવો જ તર્ક રજૂ કર્યો અને કહ્યું, પહાડો કી રચના ભગવાન ને કી હૈ, ગાંવ કી રચના इंसानों ने की है और शहर की रचना हैवानों ने की है. સાચે જ આપણા સભ્ય કહેવાતા શહેરોમાં સળગી રહેલો સ્ત્રીઓની સલામતીનો સવાલ અહીં આ અંતરિયાળ વિસ્તારોમાં તદ્દન અપ્રસ્તુત હતો. હું જેના ઉપર આડો પડ્યો હતો એ આડા પડેલા પથ્થરના પડખામાં પડેલા એક નાનકડા પથ્થર ઉપર અંગ્રેજીના કેપિટલ મૂળાક્ષરમાં લખ્યું હતું, all is well. But all was not well for me. મારું મન ફરી એકવાર ચક્રાવે ચડ્યું અને જે સવાલ મનને સતાવી રહ્યો હતો એ સવાલ હતો કે સભ્યતા કોને કહેવી. બધા પરગણ સરળ જ કરી. હવે જે બીજું પ્રકરણ હું વાંચવાની છું એ પ્રકરણમાં શિખંડ કૈલાસ યાત્રાનો પ્રસંગ છે. હિમાચલ પ્રદેશની સરકાર લગભગ 15 દિવસે કે 2 અઠવાડિયાની યાત્રા ડિક્લેર કરે છે. સામાન્ય રીતે ઓગસ્ટ મહિનામાં હોય છે અને યાત્રીઓનો ધસારો પણ ખૂબ હોય છે. એટલે રાત્રિ રોકાણ માટે સ્વયંસેવી સંસ્થાઓ અને એના ભંડારા કરતા હોય છે. સૂવા માટે ગાદલું, રજાઈ અને ઓશિકા મળી રહે એવી નિઃશુલ્ક સેવા કરતા હોય છે. અને લોકલ લોકો પણ ટેન્ટની વ્યવસ્થા કરી અને તેમની સેવા આપતા હોય છે. અને લગભગ એનો જે દર છે એ 200 થી 250 રૂપિયા સુધીનો હોય છે. અને જમવામાં લગભગ એ લોકો દાલ ચાવલ જેવું આપતા હોય છે. પણ આપણે સૌ જાણીએ છીએ કે આટલી જે કઠિન યાત્રા છે એની અંદર ઊંઘ એ કેટલી મહત્ત્વની વસ્તુ છે. જો આરામ કરીને પછી એ આગળનો પડાવ એ સારી રીતે કરી શકે. પરંતુ લેખકને અહીં ઉતારાની અંદર જે અનુભવ થાય છે એ પ્રસંગને એમણે બહુ સરસ રીતે લખ્યો છે. વાળું વખતે મારી સાથે ટેન્ટમાં કુલ 8-9 લોકો હતા. ધીમે ધીમે નવા યાત્રીઓ ઉમેરાતા ગયા અને અડધી રાત સુધીમાં તો તંબુ એવો ખચોખચ ભરાઈ ગયો કે પડખું ફેરવવાનો પણ અવકાશ નહોતો. બહાર વરસાદ પણ ચાલુ હતો અને યાત્રીઓનો પ્રવાહ પણ. તંબુની બહાર
જય ભોલે, બમ બમ ભોલે અને હર હર મહાદેવના નાદ હતા. અને તંબુની અંદર નાકમાંથી નીકળતા નસકોરાના નાદ. નીંદમાં ખલેલ પડતી રહી. ઊંઘના અભાવમાં મેં એક અનુષ્ઠાનનો આરંભ કર્યો. નાસિકાના નાદમાં રહેલા વૈવિધ્યનું સર્વેક્ષણ. એક હતો સ્કૂટરના એન્જિન જેવો અવાજ, એક હતો વાઘના નાકમાંથી ઉદ્ભવતા ઘુર્રાટ જેવો અવાજ, અને એક હતો કુકરની સીટી જેવો અવાજ. આમ કુલ 11 પ્રકારના અવાજોને ઓળખ્યા અને એક જ પ્રકારના અવાજના 2 ક્રમિક આવર્તનોની વચ્ચે વસેલા ધ્વનિના એક વિશાળ વર્ણપટને ઓળખ્યો. અવાજોના એ આંદોલનો પર એકાગ્રતા કેળવવાના અનુષ્ઠાનનો ફાયદો એ થયો કે હું ક્યારે સૂઈ ગયો એની ખબર જ ના રહી. પણ તે પછી નસકોરાના નાદ નિનાદની એ દુનિયામાં મેં પણ મારો એક આગવો સૂર રમતો મૂક્યો જ હશે. એનો મને દ્રઢ વિશ્વાસ છે, કેમ કે હું સાવ નિષ્ઠુર તો નથી જ. મારા પગના પંજા સાથે કોકનો પગ અથડાયો. હું જાગ્યો. જો એ પગ મારા પંજા પર પડ્યો હોત તો મારો પંજો મચકોડાઈ ગયો જ હોત. માથું સહેજ અદ્ધર કરીને જોયું. યાત્રીઓની હારની વચ્ચે ચાલવા માટેની જે સાંકડી જગ્યા હતી ત્યાં સુધી સરકી ગયો હતો. સરકીને હું યથાસ્થાન ઉપર પાછો આવ્યો અને સૂવાની કોશિશમાં લાગ્યો. આંખ મળી ના મળી ત્યાં બાજુવાળાએ મોં પર ટોર્ચ મારી. કંઈક શોધી રહ્યો હશે. ટોર્ચના પ્રકાશથી બચવા મેં મારા મોંને ધાબળાથી ઢાંકી દીધું. પરંતુ દર યાત્રા વપરાતો આવતો એ ધાબળો તેના સંપર્કમાં આવેલા દરેક યાત્રીની યાદને તેની ગંધના સ્વરૂપમાં સાચવીને જીવી રહ્યો હતો. અને નાદના સર્વેક્ષણની જેમ ગંધના પ્રકારોનું સર્વેક્ષણ કરવામાં મને સહેજ પણ રુચિ ન હતી. ગંધાઈ રહેલા એ ધાબળાને મેં મોં પરથી દૂર કર્યો અને પાડોશીને પાટું મારીને પણ પડખું ફેરવ્યું. તંબુમાં થઈ રહેલો સળવળાટ સંકેત આપી રહ્યો હતો કે સવાર પડી રહી હતી. બાથરૂમ જવાની જરૂર હતી. ટાળી શકાય એમ નહોતું. એટલે એ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પરિશ્રમપૂર્વક સાધેલા સાનુકૂલનમાંથી બહાર નીકળવું જ પડ્યું. તંબુના પ્રવેશદ્વાર પાસે પહોંચ્યો. પ્રવેશદ્વાર પાસે મેં મારા સ્લીપરને સાચવીને રાખ્યા હતા, પણ હવે તે યથાસ્થાને નહોતા. આવા સ્થળો પર સામાન્ય રીતે સામાન સહિયારો બની જતો હોય છે. કોઈકે કદાચ મારા સ્લીપરને પોતાના બનાવી લીધા હશે. કંઈ વાંધો નહીં, મેં કોકના ચંપલને મારા બનાવી દીધા અને ચાલતો થયો. પાછો આવીને સૂઈ ગયો. રાત્રે અધૂરી રહી ગયેલી ઊંઘ સવારમાં પૂરી કરી અને ઉઠ્યો ત્યારે તંબુ ખાલી થઈ ચૂક્યો હતો. તંબુવાળાએ પૂછ્યું પણ ખરું, ક્યાં સર, આગે જાને કા મન નહીં હૈ? પણ મને ઉતાવળ નહોતી. હવે જે હું પ્રકરણ વાંચવા જઈ રહી છું તે પ્રકરણમાં કૈલાસ માનસરોવરની વાત છે. અહીંની પરિક્રમા દરમિયાન ડેરાફૂક કરીને એક જગ્યા આવે છે અને ત્યાંથી કૈલાસના દર્શન થાય છે, જે સામાન્ય રીતે આપણે ફોટામાં જોતા હોઈએ છીએ. ત્યાંથી કૈલાસ તળેટી જે છે એ 2.5 કિલોમીટર ચાલો એટલે ત્યાં પહોંચાય છે, તળેટી સુધી પહોંચાય છે. એટલે શિવજી કૈલાશ પર બેઠા છે
અને તે તળેટીને, જે 2.5 કિલોમીટર આપણે નીચે જઈએ છીએ, તે તળેટીને ચરણ સ્પર્શ કહે છે. આમ તો દરેક બેચ ત્યાં નથી જઈ શકતી, કારણ કે સરકારી જે પરમિશન લેવાની હોય છે, પ્લસ વાતાવરણ ખુલ્લું હોવું જોઈએ, વરસાદ અને બરફ પણ ના હોય, એટલે એ બધા સંજોગોને લઈને ત્યાં જ પહોંચવું કે જવું ઘણું અઘરું છે. અને ખાસ તો લેખકને પોતે 2014માં એમણે આ સંકલ્પ કર્યો હતો, પરંતુ એમનો એ મનોરથ 2019માં પૂરો થયો. એટલે એમને માટે પણ આ યાત્રા એક ખૂબ વિશેષ હતી. અને શૂટિંગ પણ એમને આનું આખું જે કરતા હોય એ પણ એક ખૂબ બાકી હતું. એટલે એ રીતે આ બહુ જ મહત્ત્વની યાત્રા હતી એમને માટે. અને હું ખાસ આમાં વિશેષ એ કહીશ કે જ્યારે હું આખું પુસ્તક જ્યારે મેં વાંચ્યું અને એમાંથી હું પસાર થઈ, ત્યારે હું એમ કહીશ કે આ પ્રકરણ એ આ પુસ્તકનું હૃદય છે. એટલી સરસ આધ્યાત્મિક અનુભૂતિ છે આની અંદર કે ખરેખર જો એ લેખક પામી ન શક્યા હોત તો કદાચ આ યાત્રા અને આ પ્રકરણ જ ન બની શકત. માટે મેં આ પ્રકરણની પસંદગી કરી છે અને ખરેખર ખૂબ અદ્ભુત લખાણ છે આની અંદર. આ આખી યાત્રા દરમિયાન અમારા સંઘ ઉપર મહાદેવની મહાકૃપા રહી હતી. અમારી આગળ પાછળની બેચના યાત્રીઓએ વારંવાર ખરાબ હવામાનનો સામનો કરવો પડ્યો હતો. વરસાદને કારણે બેચનો પ્રવાસ વિલંબમાં પડ્યો હતો, તો કોઈ બેચના પ્રવાસીઓએ અડચણનો સામનો કરવો પડ્યો હતો. એક બેચના યાત્રીઓ તો એક આખી રાત એક નાનકડા શેડની નીચે ઊભા વિતાવી પડી હતી અને માથા પર મુશળધાર વરસાદ વરસતો હતો. અને એ પણ માલપાની નજીકમાં ક્યાંક. એમનો એ અનુભવ એટલો ભયાવહ હતો કે એમાંના કેટલાક યાત્રીઓ તો પોતાની યાત્રાને અધૂરી મૂકીને પાછા ફરી ગયા હતા. પણ અમારી ઉપર મહાદેવની મહેરબાની હતી. અમને અમારી આખી યાત્રા દરમિયાન હવામાન કે અન્ય કોઈ આપત્તિએ સહેજ પણ પજવ્યા નહોતા. પણ એ દિવસે જ્યારે અમે ડેરા ફૂકથી ચરણ સ્પર્શ જવા નીકળ્યા, ત્યારે હવામાન ખરાબ હતું. પાણી અને બરફની બુંદાબારી થઈ રહી હતી. વાતાવરણ ઉપર વાદળોનું વર્ચસ્વ હતું અને કૈલાશ ઉપર પણ વાદળોનો પડદો પડેલો હતો. એ દિવસ અમારે માટે ખૂબ મહત્ત્વનો દિવસ હતો. અમારી યાત્રા એની ચરમસીમા ઉપર ચાલી રહી હતી. અમે કૈલાશ પર્વતના દર્શન જ માત્ર નહોતા કરવાના, પણ અમે એની સમીપ જવાના હતા, શક્ય એટલા સમીપ. અમે પરમેશ્વરના ચરણોને સ્પર્શ કરવાના હતા અને એમ કરીને એના અનહદ આશીર્વાદથી અભિભૂત થવાના હતા. આખી યાત્રા દરમિયાન અમારા ઉપર મહાદેવની મહાકૃપા જો વરસી હોય તો આવા પાવન દિવસે એ ન વરસે એ કેમ બને? ધીમે ધીમે હવામાન હળવું બનવા લાગ્યું. બરફની બુંદાબારી પણ બંધ થવા લાગી અને હવા ઉપરથી વાદળો પણ ધીમે ધીમે હટવા લાગ્યા. સૂર્યની ઉષ્મા પણ પૃથ્વી સુધી પહોંચવા લાગી અને અમારા થીજી રહેલા શરીરને ઊની ટાઢક વળવા લાગી. કૈલાશ પર્વત પર પડેલો વાદળનો પેલો પડદો પણ અમારા ચાલવાની ગતિ સાથે એક નાટકીય સુમેળ સાધીને ઉપર ઉઠવા લાગ્યો હતો. જેમ જેમ અમે કૈલાશ પર્વતની નજીક અને વધારે નજીક જઈ રહ્યા હતા, તેમ તેમ તે વધારે ને વધારે ઉપર ઉઠી રહ્યો હતો અને અમારા ચરણ સ્પર્શ ઉપર પહોંચતાની સાથે જ એ પૂરેપૂરો હટી ગયો હતો અને અમારી નજરોની સમક્ષ સંપૂર્ણ કૈલાશ પર્વત ઉજાગર થયો હતો. કૈલાશ પર્વત
પવિત્રમાં પવિત્ર પર્વત, સુગંધિત પર્વત, બરફનું રત્ન, શક્તિનું સ્થાન, ધરાની ધરી અને આસ્થાનું કેન્દ્ર એવો એ પરલૌકિક પર્વત હવે અમારી સાવ સામે જ હતો, સાવ સમીપ, એટલો પાસે કે સ્પર્શી શકાય. કેવું દ્રશ્ય હતું હે! છેક આગળની હરોળમાં બેસીને 70 mm પડદા પર પિક્ચર જોતા હોઈએ એવું. બસ હું અને કૈલાશ, વચ્ચે કશું જ નહીં. વિશાળ વિરાટ કૈલાશ, અને એવું પણ નહીં કે એનો અમુક જ અંશ દ્રશ્યમાન હોય. સંપૂર્ણ કૈલાશ, શિખરથી શરૂ કરીને છેક તળેટી સુધી વિશ્વેશ્વરનું એક વિરાટ સ્વરૂપ. સંપૂર્ણ દર્શન. બસ જોતા જ રહો, જોતા જ રહો, જોતા જ રહો. કરવા માટે કેટલાક મિત્રોએ કેટલીક પ્રાર્થનાઓ કહી હતી. કહ્યું હતું કે તું જ્યારે સહસ્ત્રાક્ષની સામે હોય ત્યારે એ અમને પણ તારે એવું એ તારકને કહેજે. નટરાજને મારા નમન કરજે, ઓંકારેશ્વરને મારી અરજ કરજે, વિશ્વનાથને મારી વિનંતી કહેજે, સોમનાથ સમક્ષ મારી સિફારિશ કરજે, વગેરે વગેરે. અને કશું જ નહીં તો તારી અર્ચનામાં અમને પણ યાદ કરજે. અને મેં પણ તો વિચારી રાખી હતી ઈશ્વર સાથે કરવાની કંઈક કેટલી વાતો, પણ ભૂલી ગયો, બધું જ ભૂલી ગયો. બધી જ વાતો, બધી જ વિનંતી, બધી અરજી, બધી જ પ્રાર્થના, બધું જ ભૂલી ગયો. સ્વને પણ ભૂલી ગયો અને સ્વજનોને પણ ભૂલી ગયો. ન દિલમાંથી કોઈ તમન્ના ઉઠી કે ન મનમાંથી કોઈ પ્રાર્થના ફૂટી. તો બસ ફાટી આંખોમાંથી અશ્રુઓની અવિરત ધારા. એ સિવાય એ સમયે બીજું કશું જ નહીં. ન સ્પંદન, ન કોઈ સંવેદના, ન કોઈ સ્વર, ન કોઈ સંકેત, ન સ્મૃતિ, ન વિચાર, ન ચિંતન, ન કોઈ તર્ક, ન કોઈ મકસદ. બસ બધું જ ખાલી. ખાલી હાથ, ખાલી મન, ખાલી હૃદય અને ખાલી મસ્તિષ્ક. એક અનંત એમ્પ્ટીનેસ. સમય એમ જ સરતો ગયો. કેટલો સર્યો હશે એ તો કોણ જાણે, પણ પછી અનાયાસે જ, અચાનક જ આપોઆપ જ પગ ઉપડવા લાગ્યા અને હું નીચે ઉતરવા લાગ્યો. દેવલોકથી પૃથ્વીલોક તરફ, સ્વર્ગલોકથી મૃત્યુલોક તરફ, સાવ શૂન્ય કે પછી છેક અનંત. ખૂબ ખૂબ આભાર હિમાલીબેન. એક બહુ મોટો યોગાનો યોગ એ છે કે પુસ્તક હિમાલયની ગિરિકંદરાઓમાં શોભતા કૈલાશ વિશે છે. જે વાંચીકમ કરી ચૂક્યા છે એનું નામ હિમાલી છે, અને પુસ્તકનું નામ છે પાવન પથ પર, અને હવે જે આવવાના છે એનું નામ પાછું પાવન છે. એટલે મહાદેવ પણ કેવા યોગ સર્જતા હોય છે એનું આ એક ઉદાહરણ છે. હવે મારે જે વ્યક્તિને અહીંયા બોલાવવા છે એમની ડૉક્ટરેટ ડિગ્રી છે ને, એની આ જમાનામાં કેટલી જરૂર છે એનો અનુભવ છેલ્લા 10 દિવસમાં આપણને બહુ થયો છે. કમ્યુનિકેશન. આ કમ્યુનિકેશનની કળામાં એ ડૉક્ટરેટ થયા છે. અંગ્રેજી સાહિત્યના વિદ્યાર્થી છે ડૉક્ટર પાવન પંડિત. અને યુથ ફેસ્ટિવલથી એ જ્યારે કહેવાય કે કિશોરાવસ્થા અને યુવાવસ્થાથી પણ સંગીત અને નાટક સાથે એમનો રસ જોડાયેલો છે. અને ગુજરાત યુનિવર્સિટીમાં જે સેન્ટર ઓફ પ્રોફેશનલ કોર્સીસના તેઓ ડાયરેક્ટર છે. કલા રસિક છે, સાહિત્ય રસિક છે, શિક્ષક છે, કમ્યુનિકેશનમાં પાક્કા છે. આ બહુ બધા મોતી એમના ગળામાં પરોવાયેલા છે. તો હું ડૉક્ટર પાવન પંડિતને વિનંતી કરીશ કે આપ આવો અને અમને પાવન પદ પર લઈ જાઓ. ડૉક્ટર પાવન પંડિત.
નવજીવન પ્રેસના આ સંકુલમાં મારા ખૂબ સરસ મિત્ર સલીલભાઈ એ જ્યારે મને આ ઓપોર્ચ્યુનિટી આપી તો સૌથી પહેલાં તો આપને ખૂબ 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 સૌથી પહેલાં આપને આ પુસ્તકનું વિમોચન થયું છે એના માટે અભિનંદન અને ખૂબ ખૂબ આભાર. અને અત્યારે હાલમાં શ્રોતાગણ એટલે આપ સૌ જે બિરાજો છે એમાં બહુ બધા લોકો પાસે હું ભણ્યો છું. વિક્રમ સર બેઠા છે, નિત્યાનંદ બેઠા છે, બધાની પાસે હું ભણ્યો છું. એટલે મારા ગુરુજનો અને ગુરુતુલ્ય તમામ લોકોને નમસ્તે કહીને હું મારી એક બે વાતો રજૂ કરવા માગું છું. રામ મોરી સાહેબે બહુ સરસ રીતે મારું વાત કરી, બટ આઈ એમ હમ્બલ્ડ, પણ હજી ઘણું બધું શીખવાનું છે. અને સલીલભાઈ તો ખૂબ બધું પ્રેરી રહ્યા છે મને. એમણે જે રીતે VRS લીધું, અથવા તો એવું કહી શકાય કે ભાઈ હવે મારે મારો શોખ પૂર્ણ કરવો છે, એ બાબતે મને ખૂબ પ્રેરી રહ્યા છે. અને જે ઉંમરે એમણે એવા પ્રકારનું VRS લીધું હતું, એ ઉંમર તરફ છું. એટલે બહુ જ થોડાક સમયમાં કદાચ આઈ ડોન્ટ નો, આઈ મે બી આ પથ પર હોઉં કદાચ. વાચિકમ કરું એ પહેલાં એક બે વાત મારે કરવી છે કે સલીલભાઈનું લેખન તો ખૂબ સુંદર છે જ, પણ એમનું બેઝિકલી જે પરસેપ્શન છે ને, અથવા તો એમની જે મૂળભૂત જે આવડત અથવા તો જે કલા જે છે ને, એ કેમેરામાં ક્ષણને કંડારવાની છે. અને તમે એમના લેખનમાં જુઓ ને તો બહુ સ્પષ્ટ દેખાય છે કે જે કેમેરા બોલી ના શકે ને એ શબ્દમાં એ રૂપાંતરિત કરી આપે છે. આખી બુક હું પૂરેપૂરી નથી વાંચી શક્યો, પણ જે ફાસ્ટ રીડિંગ જે કર્યું મારે વાંચિકમ માટે મને જે એક બે બાબતો હતી, એમાં જે પ્રકારનું વર્ણન છે ને, તમારી આંખોની સામે બરાબર એમણે જે જોયું હતું એ ચિત્ર પ્રગટ થઈ જાય એવા પ્રકારનું વર્ણન એમણે કરેલું છે. એટલે આ લેખનની કળાથી પણ હું પ્રેરાઈ રહ્યો છું સલીલભાઈ. ઓકે, મારે બે વાત કહેવી હતી. હું 3 પોઈન્ટ્સ લાવ્યો છું અને એમનો જે વાચિકમ કરવાનો અથવા તો જે મારે એક્સેપ્ટ્સ વાંચવા છે એવા 3 જ છે. પાના નંબર 139 ઉપર 18મો દિવસ, ઝુંઝુઈપુથી માનસરોવર. હવે આ 18મો દિવસ એણે મારા મનમાં કંઈક જુદું આઈડિયા મૂક્યો. અને એ 3 વાત હું કહીશ, અને કદાચ એ ઉપર ઘણા બધા લોકો પોતપોતાનો વિચાર કરી શકે. ભગવદ્ ગીતાના 18 અધ્યાય, 18 દિવસનું યુદ્ધ અને 18 અક્ષૌહિણી સેના, અને એમના 18મા દિવસે માનસરોવરનું એમનું આ લખાણ અથવા તો એની અનુભૂતિ, આ કદાચ કશેક ને કશેક બહુ જ સરસ રીતે આપણા માટે સમજવાની વાત છે કે જેમ સમાજે 18 દિવસની અંદર પોતાનું રૂપાંતર કરેલું હતું ઈશ્વરની મદદથી, રાઈટ, એવી જ રીતે આ 18 દિવસના અંતે માનસરોવર પહોંચીને કદાચ એમણે જે એમના માનસનું અને માનસરોવરને નિહાળીને જે આખું એમની પર્સનાલિટીને રૂપાંતરિત કરી છે, એ કશેક ને કશેક અહીંયા વ્યતીત થાય છે. એ હું વાંચવાનો આ પ્રયત્ન કરું છું. અને આને યુદ્ધની સાથે નથી સાંકળવા માગતો, પણ આને હું શેની સાથે સાંકળવા માગું છું કે એક યાત્રા હોય, એ યાત્રાની સાથે અમુક આંકડા સંકળાઈ ગયા છે. અને જ્યારે માણસની પર્સનાલિટી અથવા તો સમાજની પર્સનાલિટીનો ચેન્જ આવતો હોય ને, ત્યારે એ આંકડા આપણને ફરીવાર દેખાતા હોય છે, કોઈક ને કોઈક કોઇન્સિડન્સથી. એટલે આ 18મા દિવસ પછી એમણે જે માનસરોવરને જે માણ્યું,
એ એમણે જે વર્ણન કર્યું છે એ હું વાંચવાનો પ્રયત્ન કરું છું. હવામાન એકદમ સાફ હતું. વાદળોની ગેરહાજરીમાં સૂરજને એક મોકળું આસમાન મળી ગયું હતું અને એ પોતાની પૂરેપૂરી તીવ્રતા સાથે તપી રહ્યો હતો. આમ સંઘના બધા જ યાત્રીઓ માનસરોવરના કિનારે પહોંચી ચૂક્યા હતા અને રાબેતા મુજબ હું સૌથી છેલ્લો હતો. હવે છેલ્લા હોવાનું કારણ પણ મને ખબર છે કે એમની જે કેમેરામાં એ ક્ષણને ક્લિક કરવાની જે આદત હોય એ આદતને કારણે હંમેશા એ છેલ્લા રહ્યા છે. એ બાકી પર્સનાલિટીથી મોડા ક્યારેય નથી પડ્યા, બરાબર. સૌથી છેલ્લો હતો. હું છેક માનસરોવરના કિનારે પહોંચ્યો. માનસરોવરના નીરની નાજુક નમણી લહેરકીઓ કિનારા પર પડેલા પાણાઓ સાથે મસ્તી કરી રહી હતી અને એ પારદર્શક પાણી ઉપર પડી રહેલું સૂર્યનું પ્રતિબિંબ પણ તરંગોની સાથે તરંગી બની ઝૂમી રહ્યું હતું. એક તરફ બેઠા હતા અમારા મનોજભાઈ, સામે 5-7 ચોપડીઓ પથરાયેલી પડેલી હતી અને એ પાઠ કરી રહ્યા હતા. અમારા સંઘમાંનું એક મરાઠી યુગલ કપૂરનો દીવો કરીને પૂજા કરી રહ્યું હતું. આપ કલ્પના કરો કે માનસરોવર 18 દિવસની યાત્રા કરીને લોકો પહોંચ્યા છે અને દરેકે દરેક વ્યક્તિનું પરસેપ્શન અથવા તો માનસરોવરની સામે રહીને એને માણવાનું અલગ અલગ જે પ્રયત્નો હોય, એ લોકોના અલગ અલગ વિશ્વાસને કારણે જે કરતા હોય એ ચિત્ર આપણને દેખાઈ રહ્યું છે. દીવો કરીને પૂજા કરી રહ્યું હતું. મોનિકાજી અને સુનીતાજી માનસરોવરના તટ ઉપર ટહેલી રહ્યા હતા. પાર્થસારથીજી, દિવાકરજી, કેસરવાનીજી અને બીજા 2-3 મિત્રો ટોળા વળીને ટોળે ટપ્પા મારી રહ્યા હતા. મારા કરસન કાકા ખૂબ મોટા અવાજે શ્લોક ગાન કરી રહ્યા હતા અને એમના અવાજથી વિચલિત થયા વિના એક નાનકડી ચકલી તેમની આસપાસ ફૂદક કરી રહી હતી. તમને કદાચ બીજું પણ ખાસ કહું કે સલીલભાઈની પાસે બર્ડ્સ, પક્ષીઓનું ખૂબ ઉમદા જ્ઞાન છે અને આ ચોપડીની અંદર પણ કે જ્યારે એમની શોધ માનસરોવરમાં હંસલા તરફની આખી જે શોધની વાત કરી છે એ વખતે પણ એમણે બહુ બધા પક્ષીઓની પણ આમાં વાત કરી છે. એટલે એ પણ એક વાંચવા જેવી વાત છે. એ અલૌકિક દુનિયામાં વ્યતીત થઈ રહેલા એ વખતને લૌકિક દુનિયામાં લઈ જવાના લોભ સાથે મારો કેમેરા ક્લિક કરવા લાગ્યો. બનારસથી આવેલા 65 વર્ષના અમારા પાંડેજી ધ્યાન ધરીને બેઠા હતા. એ ભગવા વાગામાં સજ્જ હતા. રૂપેરી રંગના એમના સુંવાળા કેશ હવાને કારણે વેરણચેરણ થઈ રહ્યા હતા અને હજામતના અભાવમાં અસ્તવ્યસ્ત ઉગી નીકળેલી એમની સફેદ દાઢી એમના કરડાકી ભર્યા ચહેરાને એક અનોખો ઓપ આપી રહી હતી. મને પાંડેજી ફોટોજેનિક લાગ્યા. કેમેરાએ ક્લિક કર્યું, સામેથી, બાજુએથી, ઉપરથી અને પાછળથી. પણ કદાચ ક્લોઝઅપમાં પણ વધારે મજા આવે. કેમેરામેન એટલે ખૂબ પાસે ગયા. હું પાંડેજી પાસે પહોંચ્યો. તપોભંગ થયેલા પાંડેજીની એક ભ્રમર અદ્ધર થઈ અને એમની એક આંખ પણ અડધી ઉઘડી. પાંડેજીની તીરથી નજર કેમેરાના લેન્સની નટખટ નજર સાથે મળી અને એ જ પળે કેમેરાએ શટર પાડીને આંખ મીચકાવી. એટલે પાંડેજી પણ ખુશ થયા હશે કે મને અહીંયા કોઈ કે સરસ રીતે કેમેરામાં કંડાર્યો છે તો ક્યારેક મારે કોઈને પ્રૂફ બતાવવું હોય કે મેં સાધના કરી છે તો મળી જાય. ફોટોગ્રાફીના પ્રોગ્રામમાંથી પરવારીને હું માનસરોવરના તટની પોચી રેતી પર પલાઠી વાળીને બેઠો. હવે આ એમની અનુભૂતિ શરૂ થાય છે. સામે ક્ષિતિજ ઉપર છીંકણી રંગના પહાડોની એક લાંબી લાઈન હતી અને તેની વચ્ચે બેઠો હતો. મોતી આકારનો અને મોતીની જેમ ચમકતો પેલો મેજેસ્ટિક માઉન્ટન કૈલાશ. સામેની એક ક્ષિતિજથી શરૂ કરીને છેક મારા ચરણ સુધી અને ડાબી ક્ષિતિજથી શરૂ કરીને છેક જમણી ક્ષિતિજ સુધી પથરાઈને પડ્યું હતું નીલા ભૂરા રંગનું ભવ્યાતિ ભવ્ય, અલૌકિક, અકલ્પનીય, અતુલ્ય,
અવર્ણનીય માન સરોવર. લગભગ 450 વર્ગ કિલોમીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું અને 300 ફીટ જેટલા મહત્તમ ઊંડાઈ ધરાવતું આ સરોવર સમુદ્રની સપાટીથી આશરે 14,950 ફીટની ઊંચાઈ પર સ્થિત છે. કહેવાય છે કે માન સરોવરનો સૌ પ્રથમ પ્રાદુર્ભાવ બ્રહ્માજીના મનમાં થયો હતો અને ત્યારબાદ તેનું અવતરણ આ ધરતી ઉપર થયું હતું. મનમાં સર્જાયું હોવાથી તે માનસ સરોવરમ એવું કહેવાયું અને ત્યારબાદ અપભ્રંશ થતાં થતાં માન સરોવર તરીકે ઓળખાવા લાગ્યું. એટલે સલીલભાઈ જ્યારે એ માન સરોવર પાસે હતા ત્યારે એમનું પણ માનસ એ અલૌકિક દુનિયા, એ સ્વર્ગની અનુભૂતિ કરીને જે આપણને આ શબ્દોથી અનુભૂતિ કરાવડાવી, એના માટે સલીલભાઈ ખૂબ ખૂબ આભાર. કે સમાજને કદાચ અમારામાંથી બહુ બધા લોકો પ્રયત્ન કરશે તો પણ માનસરોવર કે કૈલાશ જઈ જ શકશે એ બહુ જ અઘરી ઘટના છે, પણ એ આખી વાતને આપણી સામે શબ્દ સ્વરૂપે પીરસી એના માટે ફરીવાર આપનો ખૂબ ખૂબ આભાર. અને એ જ ચેપ્ટરનું લાસ્ટ વાત, બેઝિકલી મારો આશય એવો હતો કે હું આ વાચિકમ કરીને થોડુંક પ્રેરું કે આપણે માનસરોવર ના જઈ શકતા હોઈએ તો શબ્દોથી માનસરોવર કેવી રીતે માણવું જોઈએ એ બાબતની વાત છે. એટલે મેં એવા મને જે સ્પર્શ્યા એવા પ્રકારના વાત મેં લીધી છે. લૌકિક લોકેશનમાં જ્યારે અપાર સુંદરતાના દર્શન થાય છે ત્યારે આપણે તેને સ્વર્ગની ઉપમા આપતા કહીએ છીએ કે વાહ, કેવું સ્વર્ગ જેવું સુંદર આ સ્થાન છે. પરંતુ આ તો માનસરોવર, એ તો સ્વયં સ્વર્ગ છે. હા, ધરતી પરનું આ સ્વર્ગ. સુંદરતા, ભવ્યતા, દિવ્યતા, સકારાત્મકતા, શાતા, આ બધું તો ખરું જ, પણ એનાથી પણ કંઈક વિશેષ છે જેને વર્ણવવા માટે શબ્દો હજી સુધી શોધાયા નથી અને દુનિયાના કોઈ પણ કેમેરા પાસે એને કંડારવાની કાબેલિયત નથી. જો આટલું બધું સરસ ચિત્ર આપણી આંખ સામે રજૂ કરી શકતા હોય સલીલભાઈ, અને એ જ્યારે એવું કહેતા હોય કે માનસરોવરની જે બ્યુટી છે એને વર્ણવવાના શબ્દો મને નથી મળી રહ્યા અથવા તો કેમેરા પણ એને વ્યક્ત નહીં કરી શકે, તો આઈ થિંક આપણને બે વાતો માટે પ્રેરે છે. એક તો પહેલાં અહીંયાથી વાંચી લેવું અને પછી માનસરોવર જોવું, રાઈટ? આઈ ડોન્ટ નો કેટલા જણા જઈ શકશે, પણ બહુ જ અઘરી વાત છે, પણ વી વિલ ડેફિનેટલી ટ્રાય અવર લેવલ બેસ્ટ, એટલીસ્ટ આઈ વિલ. કેમેરા પાસે એને કંડારવાની કાબેલિયત નથી, હા, પણ શરીર નામના આ ઈશ્વર સર્જિત હાર્ડવેરમાં, હા ફરી વખત, પણ શરીર નામના આ ઈશ્વર સર્જિત હાર્ડવેરમાં અંતર્મન નામનું એક સોફ્ટવેર ઇન્સ્ટોલ થયેલું છે. કેટલી બધી સરસ વાત કરી છે ને. શરીરમાંના ઈશ્વર સર્જિત હાર્ડવેરમાં અંતર્મન નામનું એક સોફ્ટવેર ઇન્સ્ટોલ થયેલું છે જે આ સ્પંદનોને ઝીલી શકે છે, પરંતુ એની એક મર્યાદા છે. એમાં ઝીલાયેલા સ્પંદનો, એના દ્વારા અનુભવાયેલી અનુભૂતિઓ, એમાં સચવાયેલી યાદો, એમાં છપાયેલી તસવીરો અને એવું બધું માત્ર પોતાના માટે જ હોય છે. માનવી તેને અન્ય માનવીઓ સાથે શેર નથી કરી શકતો. મહાદેવે માણસને એ માટેની ટેકનોલોજી હજી સુધી આપી નથી અને માનવીએ સર્જેલા શબ્દો પાસે એટલી ક્ષમતા નથી. શબ્દનો અર્થ તો વાક્યે અને વ્યક્તિએ બદલાઈ જાય છે. કૈલાશ પર્વત અને માનસરોવર માહિતી અદ્ભુત ઉદ્ભવ થતા અને કેવળ ફરીવાર વાંચું, કૈલાશ પર્વત અને માનસરોવર માહિતી ઉદ્ભવ થતા અને કેવળ સ્પર્શીને પસાર થઈ જતા એ દિવ્ય સ્પંદનો જો અંતર્મન સુધી પહોંચે, અને એટલું જ નહીં, જો અંતર્મનમાં સ્થાયી થઈ જાય તો જ આ યાત્રા યથાર્થ થાય, અને જો એમ ન થાય
તો આ યાત્રા માત્ર એક પ્રવાસ બનીને રહી જાય. બહુ જ સરસ. હવે એ તો સમય જ નક્કી કરશે કે મારી યાત્રા એક યાત્રા હતી કે માત્ર એક પ્રવાસ. અને છેલ્લે ઓમ નમઃ શિવાય. આઈ મીન અત્યારે પણ હું વાંચું છું ને સર, તો યુ વિલ ફીલ કે મને ગૂઝ બમ્સ આવી ગયા છે, રૂવાડા ઊભા થઈ ગયા. એટલી બધી આ વાત આપણને સ્પર્શી જાય છે. અને કદાચ આ વાંચતા વાંચતા મને પેલા 18 આંકડા સાથે વધારે અનુભૂતિ થઈ કે જે 18 અધ્યાય કે 18 દિવસો પછી પાંડવોને જે અનુભૂતિ થઈ હશે અથવા તો સમાજને જે અનુભૂતિ થઈ હશે એવી જ કદાચ સલીલ સરને એ એમની મનમાં એ અનુભૂતિ થઈ હશે. અને કદાચ આ એમનો વિજય છે આ માનસરોવર યાત્રાનો. અને હવે હું એક બીજો જે વાંચવાનો છું, અને ધીસ વિલ બી ધ લાસ્ટ સર. એમનો જે છેલ્લો જે કિન્નોર કૈલાશની યાત્રાની વાત છે. હવે કિન્નોર કૈલાશની પણ વાતમાં ફરી વખત કશેક ને કશેક મહાભારતનું વાત આવે છે. અને એમાં એમણે એ લખેલી છે કે જ્યારે એમને અર્જુનને યુદ્ધ તરફ જવાનું હતું ત્યારે એમણે તપ કર્યું, મહાદેવજીનું તપ કર્યું. અને મહાદેવજી પાસે પશુપતાસ્ત્ર નામનું એક જ્યારે એમણે વેપન લીધું, એટલે કે અસ્ત્ર લીધું, તો એ પહેલાંની આખી જે વાત જે છે અને એ જે જગ્યાએ તપ કર્યું એ આ કિન્નોર કૈલાશ છે. એટલે વન્સ અગેન શિવજીએ મહાભારતની અંદર અથવા તો વેદવ્યાસજીએ પણ જ્યારે એની કલ્પના કરી હશે ને એ જ્યારે આખી વાત આપણી સામે રજૂ થઈ છે, તો મહાભારતની વાત કશેક ને કશેક આ સલીલભાઈએ આપણી સામે રજૂ કરી છે. એના બહુ જ સરસ આયામો આમાં બતાવેલા છે. એમાંથી એક પેરેગ્રાફ હું વાંચું છું. હવે કિન્નોર કૈલાશ એકચ્યુઅલી બહુ જ ડિફિકલ્ટ યાત્રા છે. આઈ થિંક 5 દિવસ કે 4 કે 5 દિવસની યાત્રા છે. પણ ઉપર પહોંચ્યા પછી એ બહુ જ અઘરી જગ્યા છે. કિન્નોર કૈલાશને તમે આમના ફોટામાં જોશો ને તો એ એક અલગ પ્રકારનો આમ પિરામિડ બહુ જ દેખાય. અને આજુબાજુ 200 ફીટ ઊંડી ખીણ છે. એટલે કિન્નોર કૈલાશને ટચ કરવું હોય તો લગભગ 150 ફૂટ જેટલું તમારે ચાલવું હોય તો માત્ર 2 ફૂટની જ જગ્યા હોય. અને 2 ફૂટ આપણને એમ લાગે કે ચાલવાની અનુકૂળતા છે, પણ એ જગ્યાએ એ હાઈટ ઉપર જ્યાં બંને બાજુ 200 ફૂટ ઊંડી ખીણ હોય તો એવું એમાં લખેલું પણ છે કે ઘણા બધા યાત્રીઓ કિન્નોર કૈલાશને સ્પર્શ કરવા માટે જાય તો ખરા, પણ એ બેઠા બેઠા થાય, બરાબર, ઊભા થવાની ના હોય. કારણ કે એ જગ્યાએ એવું લાગે કે આપણે એક રોપ ઉપર ચાલી રહ્યા છીએ, રાઈટ. એ વાત, એનો એક પેરેગ્રાફ હું વાંચું છું. વળી પાછી એ જ પરિસ્થિતિ કે જેને મેં શ્રીખંડ કૈલાશની યાત્રા દરમિયાન સહન કરી હતી. શ્રીખંડ કૈલાશની યાત્રા દરમિયાન જ્યારે છેલ્લા આરોહણને અંજામ આપવાનો હતો ત્યારે પણ વરસાદ વિઘ્ન બન્યો હતો અને એ આખું આરોહણ મેં વરસતા વરસાદમાં સંપન્ન કર્યું હતું. અહીં પણ એ જ પરિસ્થિતિનું જાણે કે પુનરાવર્તન થઈ રહ્યું હતું. કિન્નોર કૈલાશનું પણ આ આખરી આરોહણ હતું અને માથા ઉપર મેઘરાજાનું તાંડવ હતું. ટ્રેકિંગ દરમિયાન મને સૌથી વધારે ડર વરસાદનો લાગે અને એ જ ડર એ વખતે મને થરથરાવી રહ્યો હતો. રોકાઈ જવાનો કે પાછા ફરવાનો હવે પ્રશ્ન નહોતો. બસ ચાલતા રહેવું એ જ એકમાત્ર વિકલ્પ હતો. પગદંડી ઉપર પગ ચાલી રહ્યા હતા અને મનમાં ચાલી રહી હતી પ્રાર્થના. આના પછીનું વાંચન કરવાનું હું આપ લોકોને પ્રેરું છું. ઇટ ઇઝ સુપર્બ. અને એ પછી જે એમણે વર્ણન કર્યું છે કે કઈ રીતે કિન્નોર કૈલાશની નીચે, અને કિન્નોર કૈલાશની નીચે પણ લોકોએ ધજા મૂકેલી છે ને ત્યાં પ્રસાદ પણ પડેલો છે ને ત્યાં શિવજીનું એક નાનકડું અમથું પૂતળું અને પાર્વતીજીનું પૂતળું એ જોઈ આવ્યા છે. એ આખી વાત રજૂ જે રીતે કરેલી છે એ પણ બહુ જ અદ્ભુત છે. સલીલભાઈ, આપે મને આ ઓપોર્ચ્યુનિટી આપી, આ પુસ્તક આપ્યું, એના માટે ખૂબ 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 આભાર. ધીસ વિલ બી અ લાઈફ ચેન્જિંગ બુક ફોર મી ઓલ્સો ઇન મેની વેઝ. સો થેન્ક યુ સો મચ. અને
સલીલભાઈએ એક સરસ જર્ની એમની કરેલી છે. એ જર્નીમાં હું ઘણી વખત એમની સાથે ઘણી બધી વાતચીતો કરતા, અને એમણે જાતે એકલા ડોક્યુમેન્ટરી બનાવેલી એક ફિલ્મ છે, ધ ડ્રીમ રાઇડ. એ ડ્રીમ રાઇડની જે જર્ની છે, અને મેં પહેલી વખત હું કોઈક એવા વ્યક્તિની આજે આપણે રીલ્સ બનાવીને જાતે કન્ટેન્ટ બનાવવું ને 30 સેકન્ડની રીલ બનાવીને એ બધી વસ્તુઓ જે હમણાં છેલ્લા 4-5 વર્ષમાં કોવિડ અને પોસ્ટ કોવિડ એરામાં જે આપણે સાંભળીને, એની પેશન પરાકાષ્ઠાએ હોય, અને એ કન્ટેન્ટ જે બનાવ્યું છે એમણે સલીલભાઈએ, એ આઈ થિંક 2013ની અંદરથી એમણે એ કન્ટેન્ટ બનાવ્યું છે. ક્યારેક એવું બની શકે કે આપણે સૌ કદાચ ભેગા બેસીને ડ્રીમ રાઇડ પણ માણીએ. સો વન્સ અગેન થેન્ક યુ સો મચ. હાજી, आपके मुंह में घी शक्कर. ओके, थैंक यू. ओके, सो थैंक यू સો મચ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર પાવનજી. બહુ પાવન થયા હિમાલયની આ યાત્રામાં. આ બંને મિત્રો જ્યારે વાંચીકમ કરતા હતા ત્યારે મને એવું લાગ્યું કે નૈમિષારણ્યમાં જ્યારે 28,000 ઋષિમુનિઓ બેઠા હશે સૂતજીની સામે, અને વેદવ્યાસના પરમ શિષ્ય એવા સૂતજી જ્યારે પુરાણોની વાત કરતા હશે, એ વાંચીકમની કળા કેવી હશે એનો એક અનુભવ આપણને અત્યારે થાય કે વાંચીકમનો પાવર શું છે. હવે કોઈ પણ કલાકાર, હું માત્ર લેખક નથી કહેતો, કળા સાથે જોડાયેલો કોઈ પણ માણસ પોતાની યાત્રાની વાત કરે ત્યારે એને તો ખબર હોય જ, પણ એનાથી વધારે ખબર એના ઘરના લોકોને હોય. આપણા સુધી એક વર્ઝન જ પહોંચતું હોય છે. એટલે અમારા વિવેક દેસાઈ બનારસની ગલીઓમાં ખોવાઈ જાય અને એ નાગાબાઓની વચ્ચે આખી બનાસ ડાયરી લખે. નર્મદ ચંદ્રક આ પુસ્તકને, બનાસ ડાયરી પુસ્તકને પ્રાપ્ત થયું છે. તો ગુજરાતી અંગ્રેજી બંને ભાષામાં બનાસ ડાયરી લખાય, પણ વિવેક દેસાઈ જ્યારે વાતો કરે આપણે ખોવાઈ જાય કે ઓહો. પણ પછી એ યાત્રાને શિલ્પા દેસાઈ પાસે સાંભળીએ એમના ધર્મપત્ની પાસે, ત્યારે યાત્રાનો નવો જ એક વૃત્તાંત આપણી પાસે મળતો હોય છે. કંઈક એવું જ મને આ સલીલભાઈના કેસમાં લાગે છે કે વનમાં એને કૈલાશ પ્રવેશ કર્યો. 52મા વર્ષે એમને નિવૃત્તિ લીધી સ્વૈચ્છિક, અને કૈલાશ પર્વત પાસે ગયા. પણ એમનો એ આજે માર્ચ એન્ડિંગનો ડેટા છે આપણને, એ આપણે એમના ધર્મપત્ની પાસેથી સાંભળીએ. એ યાત્રા જરા જુદી રીતે ખુલે કે આપ આવો, અને યજ્ઞમાં આપણે હંમેશા જ્યારે આહુતિ આપતા હોય હવનમાં, ત્યારે ગોરબાપા કહેતા છે કે હાથ અડાડો. તો એમણે આ પાવન પદ પર હાથ અડાડ્યો છે. પ્રોફેસર સોનલ ઠાકર, પ્રીએમસી શાહ કોમર્સ કોલેજ, નવ ગુજરાત કેમ્પસ સાથે તેઓ જોડાયેલા છે. એમની આ પાવન પથ પર એક એક પગલી સાથે પડી છે. પુરુષનો જમણો અને ડાબો અંગ, એમાં જે આખી આ લગ્ન વ્યવસ્થા છે. તો આવો આપણે સલીલ મહેતાના એક અંગને સાંભળીએ કે એમનું આ પાવન પદ પરનો વૃત્તાંત શું છે. ખૂબ આદર સાથે પ્રોફેસર સોનલ ઠાકર. મંચસ્થ મહાનુભાવો અને સલીલ, માનનીય મહેમાનો, આજના આ પાવન પ્રસંગે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સલીલના પુસ્તકના વિમોચનની વેળાએ વાત તો સલીલના પુસ્તકની કરવાની હોય, પણ આજે હું સલીલ નામના પુસ્તકની વાત કરીશ. 21 વર્ષની હતી ત્યારથી સલીલ નામનું પુસ્તક વાંચી રહી છું, અને હજુ પણ આ ક્રિયા કહું કે વિધિ કહું કે આદત કહું, આ પ્રક્રિયા ચાલુ જ છે. અને હવે સલીલ નામના પુસ્તકનું અધ્યયન કરીશ. સલીલે પોતાના હિમાલય યાત્રાઓના વૃત્તાંતને એ કક્ષાએ મૂક્યું છે કે હવે મારે સલીલ નામના પુસ્તકનું અધ્યયન કરવાનું છે. યાદ આવે છે 23 વર્ષનો નવયુવાન સલીલ, જે હિમાલયમાં ટ્રેકિંગ જવા માટે થનગનતો. મેં પણ સલીલ સાથે થોડા વર્ષો ટ્રેકિંગ કર્યું. હું થોડા વર્ષો જ કરી શકી, પણ સલીલે પોતાના શોખની સાથે આધ્યાત્મને જોડી દીધું, અને વન પ્રવેશ કર્યા પછી અઘરી યાત્રાઓ કરી, અને સાથે ફિલ્મોમાં
પોતાની યાત્રાઓનું ડોક્યુમેન્ટેશન પણ કર્યું. સલીલ સાથેની મારી જીવન સફર ભૌતિકથી શરૂ કરીને આધ્યાત્મિક સુધીની રહી છે. ઘરમાં રેફ્રિજરેટર વસાવવાનો આનંદ, ટીવી, વોશિંગ મશીન વગેરે વસાવ્યાની ખુશી, બાલ્કનીમાંથી સલીલે મને મારું સ્કૂટર પહેલીવાર બતાવેલું, જો સોનલ નીચે પડ્યું એ સ્કૂટર તારું છે. આવી રીતે ભૌતિક આનંદની સાથે સાથે ભૌતિક આનંદથી આગળ વધીને સલીલે મને આધ્યાત્મનો રસ્તો પણ દર્શાવ્યો છે. સલીલ સાથેના 32 વર્ષના લગ્ન જીવનમાં ઘણી ખાટી મીઠી જિંદગી જોયા બાદ હવે ઉંમરના એ પડાવ પર અમે બંને પહોંચ્યા છીએ જ્યાંથી હવે આખી જિંદગી નજરો સમક્ષથી એક સ્વપ્નની માફક પસાર થઈ જાય છે. સ્વપ્નો અમારા અમે બંને સાથે જીવ્યા છીએ. સલીલે મારું સૌથી મોટું સ્વપ્ન પ્રોફેસર બનવાનું એ સ્વપ્ન પૂરું કરાવ્યું છે. સલીલના સાથ સહકાર વિના હું એકેડેમિશિયન ના રહી શકી હોત. સલીલ વિશે જેટલી કહું તેટલું ઓછું છે. પ્રેમનો માર્ગ કાંટાળો પણ રહ્યો, જખમો આપ્યા કે ખાધા હશે, પણ હવે અમે બંને જ્યારે થોડા વર્ષો બાદ ષષ્ઠી પૂર્તિ કરીશું ત્યારે બંનેના અંતકરણમાં અપાર સંતોષ અને એકબીજા માટે સમયની થપાટોથી ખૂબ જ પુખ્ત બનેલી લાગણી વસી છે. આ તબક્કે અમારી પુત્રી સાશાનો પણ ઉલ્લેખ કરું છું. સાશા માટે તેનો ડેડી સુપરમેન છે અને હું હંમેશા જાણતી હતી કે સલીલ મૌલિક છે, યુનિક છે અને સલીલ તું અતિશય ગર્વ લઈ શકાય તેવો પતિ છે. વધારે શું કહું, આજનો દિવસ મને લાઈફ ટાઈમ અચીવમેન્ટ જેવો લાગે છે. સદેહે હું સલીલ સાથે યાત્રાઓ નથી કરી શકી, પણ જે ઈશ્વરે સલીલને આવા કઠિન યાત્રાઓ કરવાની તાકાત આપી એ જ ઈશ્વરે મને હંમેશા દુન્યવી રોજબરોજના કર્મો કરવાની તાકાત આપી અને અમારા બંનેના સાથનું ફલ સ્વરૂપ સલીલનું આ પુસ્તક છે. આ પુસ્તક અમારા બંને માટે ફક્ત પુસ્તક નથી પણ અમારા 32 વર્ષના સાથનો દસ્તાવેજ છે. આ દસ્તાવેજ ઈશ્વર પ્રેરિત છે અને ઈશ્વરને સમર્પિત છે. આ તબક્કે શ્રી વિવેકભાઈ દેસાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. પાવન પથ પર પુસ્તક વિવેકભાઈના સહકારથી જ શક્ય બન્યું. આઈ એમ પ્રાઉડ ઓફ યુ સલીલ. કઠિન સંજોગોમાં પ્રવાસ કર્યો, જિંદગી જીવી અને તું તારી સાથે મારી જિંદગી પણ આધ્યાત્મિક બનાવી રહ્યો છે. થેન્ક યુ ફોર એવરીથિંગ. બધાનો ખૂબ ખૂબ આભાર. સલીલ પથ પર કુર્યાત સદા મંગલમ. મેં પહેલાં કહ્યું આ પ્રવાસ નથી, આ એક યાત્રા છે. કોઈ એક વ્યક્તિને આખો સમૂહ જોડાયેલો છે. હવે ગુજરાતી સાહિત્યની આખી એક પેઢી આ પુસ્તક જ્યારે વાંચશે ત્યારે પાને પાને એ સલીલ મહેતાની આંગળી પકડી અને કૈલાશ પર્વતને જુદી રીતે માણશે. હવે એને સાંભળીએ જેની આંખોએ આ ધુમ્મસ ઝીલ્યો છે, જેની આંખોએ પહેલી વાર માનસરોવર જોયું છે, જેની આંખોએ હિમાલય જોયો અને નિશબ્દ થઈ ગયા, પોતાના અસ્તિત્વ વિશેના પ્રશ્નો જ્યાં શાંત થયા. બાઇકિંગ આમ જુઓ તો આ પર્સનાલિટી તમને, આ બાઇકિંગની પર્સનાલિટી છે. તમને ખૂબ એક પોતે અત્યારે એક હિમાલય જેવો લાગતો આ જણ ફિલ્મ મેકિંગ સાથે જોડાયેલો છે, હાઇકિંગ ને બાઇકિંગ. અને એમની સાથે અમદાવાદથી મનાલી, મનાલીથી લદ્દાખ, અને એ યાત્રામાં પણ એના પોતાના વિઘ્નો હતા. એ વિઘ્નો આપણે સાંભળવા છે. અહીંયા જે ફિલ્મનો ખાસ ઉલ્લેખ થયો છે, મારે કહેવું છે ધ ડ્રીમ રાઇડ. એ ફિલ્મ મારે ઉલ્લેખ કરવો ઘટે કે તાજેતરમાં મુંબઈમાં મહારાજા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ થયો હતો અને એમાં બેસ્ટ ટ્રાવેલ ડોક્યુમેન્ટરી તરીકે આ ફિલ્મ પોંખાઈ છે. અને
ડૉક્ટર પાવન પંડિતે જે ઈચ્છા વ્યક્ત કરી છે તો મહાદેવ, આ પુસ્તક મહાદેવને અર્પણ થયું છે. તો મહાદેવે કૈલાશ પર્વતથી આશીર્વાદ મૂક્યા છે આપણા બધા સુધી કે મારે એ જાહેરાત કરવી પડે કે આવતા શનિવારે આપણે આ જ હોલમાં સાંજે 6 વાગે આ ફિલ્મ નિહાળવાના છીએ. અને અહીંયા આ 32 મિનિટની સુંદર ધ ડ્રીમ રાઇડ એવોર્ડ વિજેતા ફિલ્મ છે. એ ફિલ્મ નિહાળીશું અને અહીંયા સત્ય આર્ટ ગેલેરીમાં આજે પાવન પથ પર એમણે યાત્રા કરી છે એ યાત્રાની ઝલક આપણે નિહાળી શકીશું. આજથી એક્ઝિબિશન ખુલ્લું મૂકવામાં આવે છે. એક આખો મહિનો એટલે 31 મે સુધી તમે બપોરે 12 વાગ્યાથી રાતના 9 સુધી એ સત્ય આર્ટ ગેલેરીમાં એક્ઝિબિશન માણી શકશો. અને તમને એવી પણ ઈચ્છા આવે કે જેણે આ તસવીરો કેમેરામાં કેદ કરી માણસ વાત કરે તો શનિવારે સાંજે 6 વાગે આપણે આ ફિલ્મ નિહાળીશું. એ પછી ફોટો વોક આપણને સલીલભાઈ પોતે આ બધા ફોટોગ્રાફ વિશે વાત કરશે. તો આવતા શનિવારે સાંજે 6 વાગે તમારી ડાયરીમાં નોંધી રાખજો. તો હવે આવો, જે જણે હિમાલય ઝીલ્યો છે એ હિમાલય આપણા સુધી પહોંચાડે, એ પંચ કૈલાશની યાત્રા પહોંચાડે. અને 18ની વાત કરી છે તો 18 પુરાણ છે અને 18 પુરાણનો કૈલાશ આપણા સુધી પહોંચાડે. ખૂબ આદર સાથે લેખક ફિલ્મ મેકર સલીલ મહેતાને વિનંતી કરીશ કે આપ આવો અને અમને બધાને હવે પાવન પદ પર તમે જ પહોંચાડો. સલીલ મહેતા. થેન્ક યુ રામ. સમય ખૂબ ઓછો છે અને પ્રોબ્લેમ એ છે કે હું પ્રોફેસર છું, બાય ડિફોલ્ટ 1 કલાક બોલું છું. જ્યારે પંચ કૈલાશની વાત ક્યાંય પણ થતી હોય તો ઘણા બધા લોકો પાસે ઘણા બધા પ્રશ્નો હોય છે. એટલે મને થયું કે એ પ્રશ્નોના એમાંથી કેટલાક પ્રશ્નો લઈને એની હું વાત કરું. પહેલો પ્રશ્ન યુઝ્યુઅલી એ હોય છે કે 5 કૈલાશ પર્વત કયા કયા, એ ક્યાં છે અને એનું મહત્ત્વ શું છે. આમ તો રામભાઈએ પેપર ફોડી નાખ્યું છે. એમણે જે વિવરણ લખ્યું છે આજના કાર્યક્રમ વિશે એમાં એમણે 5 કૈલાશ પર્વતનો ઉલ્લેખ કરેલો છે. પણ હું પ્રોફેસર છું ફરીવાર, અને એમાં પણ ખાસ કરીને મેથ્સનો. અમારા સાયન્સના જે પ્રોફેસરો હોય ને એની એક ખરાબ આદત એ હોય કે પ્રશ્નો ટ્વિસ્ટ કરીને પૂછે. હવે અત્યારે તો મારી પાસે પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પૂછવાની શક્યતા નથી, પણ જવાબ ટ્વિસ્ટ કરીને આપી દઉં. એકચ્યુઅલી 5 કૈલાશનો કોન્સેપ્ટ પણ છે અને 8 કૈલાશનો કોન્સેપ્ટ પણ છે, અષ્ટ કૈલાશનો કોન્સેપ્ટ છે. હવે 8 કૈલાશ કયા કયા, જેને આપણે બહુ સારી રીતે જાણીએ છીએ, કૈલાશ પર્વત અને માનસરોવર. ભારતની ઉત્તરે જે દેશ આવેલો હતો તિબેટ, 50ના દશકના અંત સુધી એક સ્વતંત્ર દેશ હતો. હવે ચીનના કબજામાં છે. એટલે જો કૈલાશ માનસરોવર જવું હોય તો ચીનના વિઝાની જરૂર પડે છે. એ જ તિબેટમાં એક બીજા કૈલાશ પર્વતનો ઉલ્લેખ મળે છે જેનું નામ છે બાબા કૈલાશ. બાબા કૈલાશ વિશે વાંચવા સાંભળવા તો મળે છે, પણ એના વિશે મને એટલીસ્ટ કોઈ બહુ નક્કર અને ઓથેન્ટિક માહિતી મળી નહીં. પણ છતાંય 8 કૈલાશમાં એની ગણતરી થાય છે. હવે ભારતમાં આવીએ. ઉત્તરાખંડ રાજ્યમાં 2 કૈલાશ પર્વત છે. એકનું નામ છે શ્રી કૈલાશ. એ ગંગા નદીનું જે ઉદ્ગમ સ્થાન છે ગંગોત્રી, એ વિસ્તારમાં આવેલો છે. અને એની યાત્રા કઠિન છે, એટલે બહુ જ ઓછા લોકો એની યાત્રા કરતા હોય છે. મને અત્યાર સુધી 4 કે બહુ તો ઘણું તો 5 લોકો એવા મળ્યા કે જેણે શ્રી કૈલાશની યાત્રા કરેલી છે. એમાંથી 4 તો પ્રોફેશનલ માઉન્ટેનિયર્સ છે. એક જ વ્યક્તિ એવી છે કે જે સામાન્ય યાત્રીની જેમ એણે યાત્રા કરી છે. એટલે શ્રી કૈલાશની યાત્રા બહુ પ્રચલિત નથી. બીજા એક કૈલાશની યાત્રા જે ઉત્તરાખંડમાં આવેલો છે, એની યાત્રા હમણાં છેલ્લા 10 વર્ષમાં અથવા તો 15 વર્ષમાં ખૂબ પ્રસિદ્ધિ પામી રહી છે, આદિ કૈલાશ પર્વત. મેં જ્યારે યાત્રા કરી ત્યારે ત્યાં રસ્તા નહોતા, ચાલીને કરવી પડતી. 19 દિવસનો કુલ પ્રોગ્રામ થતો. હવે રસ્તા બની ગયા છે, છેક આદિ કૈલાશ સુધી બાય રોડ જઈ શકાય છે. એટલે હવે ઘણા બધા લોકો એ યાત્રા કરી શકે છે. 3 કૈલાશ પર્વત છે ભારતના હિમાચલ પ્રદેશ રાજ્યમાં.
ચંબા જિલ્લામાં એક કૈલાશ છે જેનું નામ છે મણિ મહેશ કૈલાશ, અને ચંબા જિલ્લામાં છે એટલે ચંબા કૈલાશ પણ કહેવાય છે. કુલ્લુ જિલ્લામાં છે શ્રીખંડ કૈલાશ, અને કિન્નૌર જિલ્લામાં જે છે એનું નામ છે કિન્નૌર કૈલાશ. કેટલા થયા? 7. 2 તિબેટમાં, 2 ઉત્તરાખંડમાં અને 3 હિમાચલ પ્રદેશમાં. 7. અને સૌથી મજાનો કૈલાશ છે શ્રીલંકામાં. શ્રીલંકામાં જે કૈલાશ છે એનું નામ છે કુબેર કૈલાશ. બાકીના જે 7 છે એ પર્વતો છે, જ્યારે કુબેર કૈલાશ એ પર્વત નથી, કોઈ જૂના મહેલના ખંડેરો છે. અને એવું કહેવાય છે કે એ કુબેરજીનો મહેલ હતો. આપનામાંના ઘણા બધાને કદાચ ખ્યાલ હશે કે લંકા ઓરિજિનલી કુબેરજીની નગરી હતી. એ સોનાની એટલા માટે જ હતી કે એ કુબેરજીની હતી. રાવણે એની પાસેથી, કુબેરજી પાસેથી એ છીનવી લીધી, અને પછી કુબેરજી પોતાના આરાધ્ય દેવ મહાદેવ પાસે કૈલાસમાં જઈને વસી ગયા. એ પછી એ રાવણની થઈ. એટલે કુબેરજીનો એક મહેલ છે જેના ખંડેરો છે ત્યાં આગળ, અને કેમ કે એ જૂના ખંડેરો છે એટલે કોઈ યાત્રીઓને બહુ આકર્ષી શકતો નથી. એટલે આ 8 કૈલાશ, એમાંથી બાબા કૈલાશના કોઈ વેરઅબાઉટ્સ નથી, એની કોઈ બહુ માહિતી મળી રહી નથી, એટલે બાબા કૈલાશને કાઢી નાખીએ. શ્રી કૈલાશની યાત્રા બહુ અઘરી છે એટલે આપણે એને કાઢી નાખીએ, લોકો એની યાત્રા માટે જતા નથી. અને કુબેર કૈલાશ એ શ્રીલંકામાં છે, એ પણ કોઈ ઘણા બધા યાત્રીઓને આકર્ષી શકતો નથી, એટલે એને કાઢી નાખીએ. બાકી રહ્યા 5: કૈલાશ માનસરોવર, આદિ કૈલાશ, શ્રીખંડ કૈલાશ, મણિ મહેશ કૈલાશ અને કિન્નૌર કૈલાશ. આ 5 કૈલાશની યાત્રાઓ છેલ્લા કેટલાક દાયકાઓમાંથી બહુ જ પ્રસિદ્ધિ પામી રહી છે. ઘણા બધા લોકો એમાં જઈ રહ્યા છે. હવે જે બીજો પ્રશ્ન જે સામાન્ય રીતે મારી સામે આવતો હોય છે એ છે કે મને કેવી રીતે 5 કૈલાશની, પંચ કૈલાશની યાત્રા કરવાનો વિચાર આવ્યો, અથવા તો એની પ્રેરણા ક્યાંથી મળી. જેમ ઘણા બધા લોકોને ખબર નથી કે 5 કૈલાશ છે, એની જાણકારી નથી, અથવા તો હોય તો એની વધારે જાણકારી નથી, એમ મારી પાસે પણ જાણકારી નહોતી. મને પણ ખાલી કૈલાશ માનસરોવરની જાણકારી હતી, અને કૈલાશ માનસરોવર યાત્રા ઉપર જવાની ઈચ્છા હતી. પર્પઝ 2 હતા. હાઈ એલ્ટિટ્યૂડ ટ્રેકિંગ એક્સપિડિશન છે, એટલે એક તો એ એડવેન્ચરનો પણ પર્પઝ હતો, અને સાથે એવું હતું કે આખી યાત્રાની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ તૈયાર કરવી જોઈએ. એટલે એ 2 પર્પઝ સાથે મારે કૈલાશ માનસરોવર જવું હતું. હવે ડોક્યુમેન્ટરી ફિલ્મ જો તમારે બનાવવી હોય તો એના માટેની માહિતી હોવી જોઈએ. માહિતી એકત્રિત કરતાં કરતાં મને આ બાકીના 4 કૈલાશ પર્વતની પણ માહિતી મળી, અને એ પણ ખબર પડી કે આ બધા જ હાઈ એલ્ટિટ્યૂડ ટ્રેકિંગ એક્સપિડિશન છે. એટલે પછી એવું નક્કી કર્યું કે હવે 5 કૈલાશની યાત્રા કરવી, 5 કૈલાશની ડોક્યુમેન્ટરી બનાવી. હજી સુધી પુસ્તકનો કોઈ વિચાર નહોતો. એટલે પ્રશ્ન એ આવે કે તો પછી પુસ્તકનો વિચાર ક્યાંથી આવ્યો. સ્ટોરી થોડીક લાંબી છે. 2014માં પહેલી વાર મેં કૈલાશ માનસરોવરની યાત્રા કરી. એ યાત્રા એક રીતે એવું કહેવાય કે એક પરીક્ષા હતી. પગપાળા યાત્રાનો બીજો દિવસ અને આમ યાત્રાનો 7મો દિવસ. એના શેડ્યુલની પણ થોડી વાત કરેલું. એનું શેડ્યુલ એવું હોય છે કે 3 દિવસ તમારે દિલ્હીમાં રોકાવાનું હોય છે, અને એ 3 દિવસના રોકાણ દરમિયાન પહેલાં 2 દિવસ એ મેડિકલ ટેસ્ટ થાય અને એના ઉપરથી ડિસિશન્સ લેવાય. મેડિકલ ટેસ્ટ એટલા માટે થાય છે કે આ હાઈ એલ્ટિટ્યૂડ ટ્રેકિંગ એક્સપિડિશન છે. હાઈ એલ્ટિટ્યૂડ એટલે અધિક ઊંચાઈ. 8000 ફીટ કરતાં વધારે ઉપર જાઓ એટલે પછી એને હાઈ એલ્ટિટ્યૂડ ગણવામાં આવે છે. અને જ્યારે હાઈ એલ્ટિટ્યૂડ ઉપર જઈએ ત્યારે 2 પરિબળો ખૂબ ઝડપથી બદલાતા હોય છે. એક, હવામાં ઓક્સિજનનું પ્રમાણ એ બહુ ઝડપથી ઘટતું જાય, અને બીજું, હવાનું દબાણ એ પણ બહુ ઝડપથી ઘટતું જાય. ઓક્સિજન ઘટતો જાય એટલે શ્વાસ લેવામાં તકલીફ પડે, અને સાથે સાથે ચાલવાનું હોય, તમારો બેકપેક પણ સાથે હોય. અને ઓન એન એવરેજ એ વખતે, હવે તો કૈલાશ માનસરોવર યાત્રા માટે પણ રસ્તા બની ગયા અને હવે બહુ આસાનીથી આ યાત્રા થઈ શકશે. ઓન એન એવરેજ 16-17 કિલોમીટર રોજના એ એલ્ટિટ્યૂડ ઉપર ચાલવાનું હોય. શ્વાસ ધમણની જેમ ચાલતો હોય. એટલે ફેફસા જો પહેલેથી નબળા હોય તો પછી તમને ત્યાં આગળ તકલીફ પડી શકે. એટલે દિલ્હીમાં તમારા હૃદય અને ફેફસાને લગતા બધા જ ટેસ્ટ કરવામાં આવે છે. જો એ ઓકે હોય તો પછી તમને આગળ જવાની પરમિશન આપવામાં આવે છે.
એ 2 દિવસ એ મેડિકલ ટેસ્ટ અને પછી એના આધારે જે ડિસિશન્સ લેવાના હોય છે એમાં જાય છે. ત્રીજો દિવસ ચાઇનાના વિઝા માટે જાય છે. ચોથો અને પાંચમો દિવસ બસની જર્ની હોય છે, જે દિલ્હીથી નીકળીને ધારચુલા નામનું એક શહેર છે જ્યાંથી યાત્રાની શરૂઆત થાય છે, ત્યાં સુધી જવાનું હોય છે. એટલે આ 5 દિવસ. ધારચુલાથી પછી પગપાળા યાત્રાનો શરૂઆત થતી, એટલે 6થો દિવસ અને 7મો દિવસ પગપાળા યાત્રાનો બીજો દિવસ. એ દિવસે અમારે સિરખા નામના એક ગામથી શરૂ કરીને ગાલા નામના એક ગામ સુધી પહોંચવાનું હતું. શરૂઆતમાં એક સીધો પહાડ ચડવાનો હતો, લગભગ 2-2,500 ફીટની, 2,500 કરતાં વધારે ફીટની ઊંચાઈ સર કરવાની હતી. અને જ્યારે અમે ટોચ ઉપર પહોંચ્યા, એ ટોચનું નામ છે રૂંગલિંગ ટોપ, RUNGLING, રૂંગલિંગ ટોપ. એક અંગ્રેજ અમલદાર હતો, એનું નામ હતું રૂંગલિંગ, અને એના નામ ઉપરથી આનું નામ પડ્યું રૂંગલિંગ ટોપ. એ અંગ્રેજ અમલદાર આ વિસ્તારમાં ફરવા નીકળ્યો હતો અને આ ટોપ ઉપર, આ ટોચ ઉપર પહોંચ્યો. અને એવી જગ્યા છે કે યુઝ્યુઅલી પહાડની ટોચ હોય તો ત્રિકોણાકાર હોય, તો સહેજ ગોળાકાર હોય. આ એક લાંબો પહોળો પટ્ટો છે, એની બંને બાજુ ખાઈ છે, અને વચ્ચેથી જે અમારે જવાનું હતું એ પગદંડી ચાલે. આ બાજુ ઊંડી ખાઈ, જ્યાં ગીચ જંગલો, જ્યાંથી અમે ચડીને આવ્યા હતા, અને આ બાજુ સીધી ખાઈ, અને એ પછી દૂર દૂર પહાડો, પછી પાછા પહાડો, પછી પહાડો, ને પછી હિમાચ્છાદિત પહાડો. અને ખાઈની અંદર અમે લગભગ 10-10,500, મને એક્ઝેક્ટ એની ઊંચાઈ યાદ નથી, 10,500-11,000 ફીટની ઊંચાઈ. ખાઈની અંદર વાદળો તરે આપણી આંખની નીચે, અને એટલું અદ્ભુત જગ્યા કે તમને એમ થાય કે ત્યાં આગળ તમે બેસી જ રહો. આવી અદ્ભુત જગ્યાએ આવી અને પેલા અંગ્રેજ અમલદાર રૂંગલિંગભાઈને બીજો કોઈ નહીં મરવાનો વિચાર આવ્યો. એક તો અમલદાર, પાછો અંગ્રેજ, વિચારને અમલમાં મૂકી દીધો, આત્મહત્યા કરી લીધી. હવે એવું ના પૂછશો કે કેમ આત્મહત્યા કરી હતી, કારણ કે એવું મેં ઘણા બધાને પૂછ્યું, મને જવાબ નથી મળ્યો. હવે જ્યારે રૂંગલિંગ ટોપ ઉપર પહોંચ્યો ત્યારે હું થોડોક કોન્શિયસ હતો કે આમ વાઇબ્રેશન પકડવાની કોશિશ કરી રહ્યો હતો કે પેલા અંગ્રેજની આત્મા ક્યાંક ભટકતી ના હોય. પણ એ અંગ્રેજની આત્માએ તો ના પકડ્યો, પણ ઝાડા લૂઝ મોશન્સે મને પકડ્યો. બહુ ઝડપથી ઝાડીઓની વચ્ચે જગ્યા શોધવી પડી, ત્યાં તો બીજો કોઈ સ્કોપ હોય નહીં. તરત જ લોપામાઇડ નામની એક ગોળી લઈ લીધી. એની અસર થાય ત્યાં સુધી વળી પાછું 2-3 વાર ઝાડીઓની વચ્ચે જવું પડ્યું, પણ ઇન શોર્ટ એ ત્યાંથી તબિયત બગડવાની શરૂઆત થઈ. હવે હું ગાલાના કેમ્પ ઉપર પહોંચું એ પહેલાં મારી તબિયત બગડી છે એ સમાચાર ત્યાં પહોંચી ગયા. અને હું જ્યારે કેમ્પ ઉપર પહોંચ્યો ત્યારે એક જણ મારા માટે ખુરશી લઈ આવ્યું, એક જણ બુરાન્સનો જ્યુસ લઈ આવ્યું. બુરાન્સ કદાચ તમને કેટલાકને ખ્યાલ નહીં હોય, બુરાન્સ એક ફૂલનું નામ છે, ઉત્તરાખંડનું સ્ટેટ ફૂલ હોય, અને નેપાળનું એ નેશનલ ફ્લાવર છે. ઘાટા ગુલાબી રંગનું કે હલકા જાંબુડી રંગનું એવા કોઈ કલરનું એ ફ્લાવર હોય. આપણે ત્યાં અત્યારે ગરમાળાની સિઝન છે, પીળા રંગના ગરમાળો ખીલેલો હોય ને ક્યાંય તમને પાંદડા ના દેખાય, એવી રીતે ત્યાં આગળ બુરાન્સના ઝાડ હોય. અને એ સુગંધ પણ એની સરસ છે ને એનો સ્વાદ પણ સરસ છે. ત્યાં આગળ બુરાન્સનું શરબત પીવાનો રિવાજ છે. આપણે જેમ ગુલાબનું ને ખસનું શરબત પીતા હોઈએ, ત્યાં બુરાન્સનું શરબત પીતા હોય છે. અને એવું માને છે કે એ હૃદયના સ્વાસ્થ્ય માટે બહુ સારું છે. એટલે એ બુરાન્સનું શરબત મને આપી ગયો. એ પીધું. પછી અડધો-પોણો કલાક પછી એક જણ ચાનો કપ પકડાવી ગયો. પછી અડધો-પોણો કલાક પછી એક સૂપ ગરમ ગરમ આપી ગયો. પહાડોમાં આ લિક્વિડ ડાયટ બહુ અગત્યનો હોય છે. કદાચ તમને માન્યામાં નહીં આવે, પણ જ્યારે આપણે હાઈ એલ્ટિટ્યૂડ ઉપર હોઈએ ત્યારે આપણને ડિહાઇડ્રેશન બહુ ઝડપથી થતું હોય છે. શરીરમાં પાણી બહુ ઝડપથી ઓછું થઈ જાય. એના 2 કારણો છે મેઇન તો. જે અલ્ટ્રાવાયોલેટ રેઝની તીવ્રતા ત્યાં આગળ વધારે હોય એટલે પાણી ઝડપથી સુકાય, અને આપણે ટ્રેકિંગનો પરિશ્રમ કરી રહ્યા હોય એટલે શરીરમાંથી પાણી વપરાતું જાય. એટલે આવો લિક્વિડ ડાયટ હોય તો તમને એનર્જી પણ મળી રહે અને શરીરમાં પાણીનું પ્રમાણ પણ જળવાઈ રહે. એટલે આ બધું આવ્યું. કૈલાશ માનસરોવર યાત્રા એકચ્યુઅલી આપણું જે ભારત સરકારનું વિદેશ મંત્રાલય છે એને ઓર્ગેનાઇઝ કરે છે. એટલે યાત્રાની સાથે એક સરકારી ડૉક્ટર પણ ચાલતા હોય, એ પણ ચાલતા યાત્રા કરે અને એ આપણી સાર સંભાળ પણ રાખે. એટલે સરકારી ડૉક્ટર આવીને મને તપાસી ગયા અને નોરફ્લોક્સ નામની દવાનો એમણે મને કોર્સ આપ્યો. એક
સાઉથના હતા એક્ઝેક્ટલી, હવે ચેન્નઈના કે બેંગલુરુના હતા એ મને યાદ નથી, પણ સાઉથના એક બહેન હતા સુનીતાજી. એમની પાસે હોમિયોપેથી દવાઓનો આખો જથ્થો હતો અને એમનું એવું કહેવું હતું, એમનું એવું માનવું હતું કે એમને હોમિયોપેથી દવાઓની જાણકારી સારી એવી છે. ડૉક્ટર નહોતા. શરૂઆતમાં તો અમે પણ એમનામાં વિશ્વાસ રાખતા હતા. એ પણ આવીને મારા મોંમાં હોમિયોપેથીની 2 મીઠી મીઠી ગોળી મૂકી ગયા. અમારી બેચમાં પૂનાના એક બેન હતા ગાયનેકોલોજિસ્ટ, એ પણ આવીને મારું પેટ તપાસી ગયા. અને એક દિવાકર કુલકર્ણીજી હતા કર્ણાટકાના, એ વેટરનરી ડૉક્ટર હતા. એ પણ મને તપાસી ગયા. એટલું નહીં, એમણે દવા પણ આપી. અને તમે નહીં માનો, એમની દવા સૌથી વધારે માફક આવી. મારા એક મિત્ર વેટરનરી ડૉક્ટર અહીંયા જ બેઠા છે. એનીવે, પણ આવી રીતે આ ખરાબ તબિયત સાથે આખી યાત્રા ચાલી અને પછી અમુક સમય તો એટલો બધો ખરાબ હતો. જે લોકોને લોપામાઇડ દવા વિશે ખબર છે, જો તમે સ્વસ્થ વ્યક્તિ એકવાર જો એક ગોળી લે લોપામાઇડની, તો 2 દિવસ સુધી, એટલીસ્ટ 2 દિવસ સુધી મોશન બંધ થઈ જાય. એક પીરિયડ એવો હતો કે હું દિવસની 4 લોપામાઇડ લેતો. સવારે ઉઠતાની સાથે એક લઉં, પછી ચા પીવું, પછી જ્યારે નાસ્તાનો સમય આવે ત્યારે પહેલાં એક લોપામાઇડ લઉં, પછી થોડો ઘણો જે કંઈ નાસ્તો હોય એ કરું, પછી ચા પીવું. જમવાના સમય પહેલાં એક લોપામાઇડ લઉં અને બપોરે ચા નાસ્તાનો વળી પાછો જ્યારે સમય થાય ત્યારે એક લોપામાઇડ લઉં. રાત્રે પછી ના લઉં, કેમ કે એવું થાય કે પછી ભલે લૂઝ મોશન્સ થઈ જાય, પેટ સાફ થઈ જાય, અને થતાં પણ ખરા. 4 લોપામાઇડ લીધા પછી પણ આવી સાથે આવા કન્ડિશનમાં યાત્રા તો પૂરી થઈ ગઈ, પણ શૂટિંગ બાકી રહી ગયું. એટલે શૂટિંગનું જે કંઈ કામ બાકી રહ્યું હતું એને પૂરું કરવા માટે 2019માં ફરી એકવાર યાત્રા કરી. પણ એ પછી 2015માં જ્યારે મેં આદિ કૈલાશ યાત્રા કરી ત્યારે એ વર્ષ બધી રીતે સારું રહ્યું. યાત્રા પણ સરસ રીતે સંપન્ન થઈ, શૂટિંગનું કામ પણ બહુ સરસ રીતે થયું. પાછા આવીને એની ફિલ્મ બનાવી અને એ ફિલ્મનો એક નાનકડો શો ગોઠવ્યો. એમાં એવા મિત્રો અને એવા સગા સંબંધીઓને મેં આમંત્રણ આપ્યું હતું કે જે મને સારો નહીં પણ સાચો અભિપ્રાય આપે. ફિલ્મ વખણાઈ પણ ખરી, પણ સાથે સાથે એની સ્ક્રિપ્ટ વખણાઈ. જે સાહિત્ય સાથે જોડાયેલા લોકો હતા, મિત્રો હતા, એમણે મને એવું સૂચન કર્યું કે તું સ્ક્રિપ્ટ આટલી સારી લખી શકે છે તો તું તારા અનુભવો કેમ નથી લખતો. અને આપણે ચડી ગયા ચણાના ઝાડ પર. એ મિત્રમાંનો એક આ બેઠો વિવેક, અને એ આ પાવન પથ પર પુસ્તકનું વિચાર બીજ ત્યાંથી રોપાયું અને પછી મેં અનુભવો લખવાના શરૂ કર્યા. એટલે એ વિચાર બીજથી શરૂ કરીએ. અચ્છા, એક બીજી નાનકડી વાત કરી દઉં કે આ પુસ્તકનું નામ રાખ્યું છે પાવન પથ પર. ટાઈમ ઇશારો કરી રહ્યો છે. શિવજીના ઘર તરફ જતો હોય એટલે એ પથ પાવન તો હોય જ, અને એ પથ પર ચાલતા ચાલતા હું ઓપન રહ્યો, બધું જ ઝીલતો ગયો. જે કંઈ જાણકારી મળી, જે કંઈ માહિતી મળી, પછી એ ઐતિહાસિક વાત હોય, માઇથોલોજીકલ વાત હોય, હિસ્ટ્રીને લગતી વાત હોય, ઇકોનોમીને લગતી વાત હોય, સામાજિક જીવનની વાત હોય, લોકલ લોકોના જે નાના મોટા પ્રશ્નો હોય એની વાત હોય, દુઃખ હોય, સુખ હોય, તકલીફ હોય, એ બધું જ સ્વીકારતો ગયો. આનંદની ક્ષણો હોય કે આધ્યાત્મની ક્ષણો હોય, અને એ બધાનો નિચોડ એટલે આ પુસ્તક. એટલે એનું વિચાર બીજ રોપવાથી માંડીને આજે જે ભૌતિક સ્વરૂપ આપણી સામે આવ્યું છે, એ આખી જર્નીમાં વિવેકનો બહુ જ મોટો હાથ છે.
આ પુસ્તક જેટલું મારું છે એના કરતાં વધારે કદાચ વિવેકનું છે. આ પ્રસંગ માટે પણ એનો ખૂબ ખૂબ આભાર. આ આખી પુસ્તકને ભૌતિક ઓપ આપવા પાછળ પણ એનું બહુ મોટું યોગદાન છે વિવેક. સો વેરી થેન્કફુલ ટુ યુ. આવા મિત્રો દરેકને મળે. અને પુસ્તકની પાછળ માત્ર વિવેક નહીં, નવજીવન પરિવારના ઘણા બધા સભ્યોએ કામ કરેલું છે. આશા અપૂર્વ, સોહમભાઈ, ભૌમિક, ગિરીશભાઈ જેમણે પ્રૂફ રીડિંગ કર્યું છે, દીપકભાઈ, મનીષાબેન, આ બધાને તો હું મળેલો છું અને વ્યક્તિગત રીતે ઓળખું છું. જે લોકોને હું નથી ઓળખતો અને આ સર્જન પાછળ એમણે કામ કર્યું છે એ બધાનો પણ હૃદયપૂર્વક આભાર. આ કાર્યક્રમ પુસ્તક વિમોચનનો જે આયોજન થયું એમાં પણ વિવેકભાઈ, શિલ્પાબેન, મનવિતા અને આખી જે યંગ બ્રિગેડ બેઠી છે, કેવુરભાઈ, સૌથી વધારે રામ મોરી, બધાનો જ ખૂબ ખૂબ આભાર. ફોટોગ્રાફનું જે એક્ઝિબિશન સત્યા આર્ટ ગેલેરીમાં અત્યારે લાગેલું છે એની પાછળ પણ એક બહુ મોટી ટીમ કામ કરી રહી છે. ફરીવાર કેવુરભાઈ અને મનવિતા અને હિમાંશુભાઈ અને બીજી જે આ યંગ બ્રિગેડ, બધાને હું ઓળખતો નથી નામથી, કિશનભાઈ, એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, આપ સૌ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત છો. આ મારા માટે મોરાલ બૂસ્ટર છે, એટલે આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. હવે ટાઈમ મશીનમાં બેસીને હું ભવિષ્યમાં જતો રહું છું અને ભવિષ્યમાં જઈ અને આપ સૌનો આભાર માનું છું પુસ્તક ખરીદવા અને વાંચવા બદલ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર આદરણીય સલીલભાઈ. પાવન પથ પરની આ યાત્રા અને તમારો સીધો અંગત અનુભવ અમને કાયમ યાદ રહેશે. આ પુસ્તક જ્યારે વાંચીશું ત્યારે એ વાંચતા વાંચતા તમારો અવાજ સતત અમને સંભળાશે. તો ગુજરાતની એક આખી પેઢી આ પાવન પથ પર ચાલવાની છે, એના માટે તમને આગોતરી શુભકામનાઓ પાઠવું છું. હવે નવજીવન ટ્રસ્ટના ચેરમેન અને સલીલ મહેતા લેખક સાથે જેમનો અંગત પારિવારિક સંબંધ છે, એ સંબંધ શું છે એ વિશે તો મને પણ જાણવામાં બહુ રસ છે. તો હું ખૂબ આદર સાથે વિવેક દેસાઈને વિનંતી કરું કે આપ પધારો અને આ પુસ્તક વિશેનો અને સલીલ મહેતા વિશેનો તમારો રાજીપો વ્યક્ત કરો. નવજીવન ટ્રસ્ટના ચેરમેન વિવેક દેસાઈ. સૌને નમસ્કાર. બધું કહેવાય જ ગયું છે આમ તો, પણ આ હોલમાં જેટલા પણ બેઠા છે એ બધા કરતાં સૌથી પહેલો અથવા તો સૌથી જૂનો, સોનલ કરતાં પણ જૂનો પરિચય મારો સલીલ સાથે સ્કૂલનો. અને બહુ જ લાઇટર વેમાં હું થોડી વાત કરું કે આજે સોશિયલ મીડિયા પર જે બધા રિયુનિયનો ને બધું થવા લાગ્યું, એમાં 2015માં કોઈકે અમારા સ્કૂલમાંથી એવું કંઈક કર્યું, ગ્રુપ બનાવ્યું કે ભાઈ આ ગ્રુપ બનાવીએ, એમાં તમે હવે આ બધા ભેગા થાવ. એટલે બધા જોયા, મેં તો નામ વાંચ્યા. એમાં કોઈક બે ત્રણ ડૉક્ટરો હતા અને બધા એન્જિનિયર ને બિઝનેસમેન ને એવું બધું. પછી મળવાનું થયું. એટલે સ્કૂલના તોફાનો તો ખરા જ એમ, પણ વચ્ચે પાછો ગેપ પડી ગયો. એ પ્રોફેસર થઈ ગયો, ઘણા વર્ષો મેથ્સનો પ્રોફેસર રહ્યો. એ તો મને બહુ પછી મોડી ખબર પડી કે સ્કૂલમાં એવું લાગતું નહોતું, આવું યાત્રા કરે એવું લાગતું નહોતું, પણ કરી નાખી એમ. એટલે સાબુદ્દીન રાઠોડની ભાષામાં થઈ ગયું ભાઈ. પણ એ જે રિયુનિયન થયું એમાં અમે લોકો મળ્યા પહેલી વાર, ત્યારે બધા અમુક શેર બજારવાળા ને અમુક બધા જાત જાતની પ્રજા આવે ને. એમાં તો આટલા વર્ષો થઈ ગયા હોય એટલે બધા પોતપોતાના રસ્તા પકડ્યા હોય, જેને જ્યાં કમાવા મળે, જેને જ્યાં સારી જગ્યાઓ મળે, રોકડી કરવા માટે. તો અમે પહેલી વાર મળ્યા ને ત્યારે બધા પોતાનો પરિચય આપ્યો ને આમ તેમ. પછી બધા જે વાત કરવા માંડ્યા એમાં મને થયું કે આમાં તો આપણું કંઈ બહુ કોઈ લાગતું નથી, રખડેલ કોઈ મારા જેવો. પછી સલીલ જોડે બધી વાતો થઈને એણે બધી જે એણે કીધું હું તો તને ઓળખું છું આટલા વખતથી, હું અમુક તારી પ્રવૃત્તિઓથી વાકેફ છું. ને પછી અમે લોકો જુદું આમ પેલા રિયુનિયન થાય ને, અમે પાછું રિયુનિયન થાય પાછું બીજું, ચાર આમ રહે. એટલે સલીલ જોડે એમાં પાછો સંબંધ વધારે ઘનિષ્ઠ બન્યો.
અને પછી એણે 2015ની જે વાત કરીએ ફિલ્મ માટે એણે મને ઇન્વાઇટ કર્યો હતો ભવન્સ કોલેજમાં આઈ થિંક આપણે રાખેલું એનું. અને એ ડોક્યુમેન્ટરી પછી મેં કીધું તું અનુભવો લખ. મેં કીધું મેં લખ્યા છે, આપણે બે જ છીએ આપણા ગ્રુપમાં, એટલે તું લખ. મેં લખી કાઢ્યું ને તુંય લખ. એટલે અમે લોકો એણે પછી હા કર્યું ને થોડો વખત કરીને એણે પણ શરૂ કર્યું લખવાનું. એ એવું કહે છે કે મારા કહેવાથી કર્યું, પણ એવું નથી. અને આ માણસનું જે લેખન કાર્ય હોય એ તો અંદરથી જ આવતું હોય. એટલે એણે એ લખ્યું અને બહુ સરસ રીતે લખ્યું. લગભગ 1 વર્ષથી અમારી વાતચીત ચાલતી હતી, કરીએ પબ્લિશ. થોડો વખત મેં બી એને લટકાયો સારી રીતે, સાદી ભાષામાં, કે ભાઈ હમણાં ટાઈમ નથી, થોડો વખત રહીને કરીને આજે અવસર આવ્યો છે. મારા અભિનંદન છે. અને એણે જે એમ કીધું ને, સોનલે વાત કરી, એટલે મને ઘણા ફોટોગ્રાફીમાં પૂછે, ફોટોગ્રાફીમાં સૌથી અગત્યનું શું? લાઇટિંગ, કમ્પોઝિશન. મેં કહું ના, પત્ની સારી મળે સૌથી મોટું તો એ જ. કારણ કે જવા જ ના દે તો શું કરો તમે? મેં એવા કેટલા ફોટોગ્રાફરો જોયા બિચારાની કેરિયર ખલાસ થઈ ગઈ. એટલે સલીલ, આપણા બેમાં એક કોમન છે, પત્નીઓ આપણને સારી મળી. એટલે ના, હકીકત છે. આમાં જરાય કોઈ અતિશયોક્તિ નથી. કારણ કે તમને જવા જ ના દે. મેં ઘણા, બહુ સાચું કહું છું, ઘણા એવા ફોટોગ્રાફરો મેં જોયા છે કે જે લોકોની પત્ની ભયંકર મળી હોય, એ લોકોની કેરિયર બહુ સરસ રીતે આમ તબાહ થઈ ગઈ હોય ધીરે કરતાં. પણ અમે લોકોને ફોર્ચ્યુનેટલી અમે ગયા જન્મના કર્મો હશે કોઈ એવા સારા, તો મને શિલ્પા મળીને અને સોનલ મળી. હા, એવું હશે. એટલે જોકે શિલ્પા એવું કહે છે કે મારી તો એક ગોરીઓ તૂટી ગઈ હતી એટલે તું મળ્યો. મને સારું થયું તૂટી ગઈ હતી તો. પણ એનીવે, આ પુસ્તક બધા ખરીદજો. કારણ કે હું તો પ્રકાશક તરીકે બોલવા આવ્યો છું, એટલે મારે પુસ્તક ખરીદશો તો જ ઠેકાણું પડશે. પણ બહુ સુંદર. સલીલને અભિનંદન ફરીથી એકવાર. અહીંયા આજે કહું છું કે અહીંયા મારા ગુરુ મહેશભાઈ બેઠા છે, જોડે મીના. અહીંયા 5-6 જણા એવા છે જે લોકો કૈલાસની યાત્રા કરી આવ્યા છે. એટલે આજે બહુ સરસ એવો જોગ. હા, 3 કૈલાસની તો ઘણા બધાએ કરી છે. 4 કૈલાસ મહેશભાઈ જઈ આવ્યા છે. તો હા, એટલે ઘણા બધા અહીંયા છે અને ઘણા બધાની જવાની ઈચ્છા છે. જેમ સલીલે કીધું, આ ભાઈએ કીધું એમ, પાવનભાઈએ, કે ભાઈ ઘણાને જવાની ઈચ્છા છે પણ જઈ નહીં શકે. હવે આ ઉંમરે તો ઘણા બધાને એવું થાય કે ભાઈ જવું છે પણ ન જઈ શકે. તો આ પુસ્તક તો હાજરા હજુર છે જ તમારી પાસે. એટલે સૌને આ પુસ્તક ખરીદવા અને વંચાવવાની વિનંતી કરું છું. રામે જાહેરાત તો કરી જ છે. એટલે આ પુસ્તકની કિંમત 500 રૂપિયા છે, પણ 400 રૂપિયામાં આ પુસ્તક 15 દિવસ સુધી અવેલેબલ રહેશે નવજીવન ટ્રસ્ટમાં. તમે મંગાવી શકશો. બસ ફરી એકવાર આ સ્કૂલના મિત્રનો જે આ પ્રસંગ છે, એ પ્રસંગમાં આપ સૌ આવ્યા, આટલી મોટી સંખ્યામાં હાજર રહે બદલ સૌનો આભાર. થેન્ક યુ. મહાદેવ હર. નવજીવન ટ્રસ્ટ વતી લેખક સલીલ મહેતા, પ્રોફેસર ડૉક્ટર પાવન પંડિત, હિમાલય મજુમદાર અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. નવજીવન ટ્રસ્ટના ચેરમેન વિવેક દેસાઈ, અમારા પરામર્શક કપિલ રાવલ, શિલ્પા દેસાઈ અને સમગ્ર નવજીવન ટીમ વતી આપ સૌનો આભારી છું કે આપ સૌ મોટી સંખ્યામાં પધાર્યા અને સૌ આજે પોતપોતાનું કૈલાશ સાથે લઈને ઘરે જશે. મેં કહ્યું એમ, અહીંયા ડાબી બાજુ હેરી પોટર ગલીમાં હૃદયકુંજ છે. હૃદયકુંજમાં આ પાવન પથ પર આ પુસ્તકની કિંમત 500 રૂપિયા છે, પણ 15 દિવસ માટે તમે જ્યારે આવતા શનિવારે ડોક્યુમેન્ટરી જોવા આવશો ત્યારે પણ આ પુસ્તક, આજે ઉતાવળમાં આવ્યા વ્યવસ્થા નથી, તો આવતા શનિવારે પણ તમારી માટે એ વ્યવસ્થા છે. બીજી 2 નાનકડી જાહેરાત કરવી છે. દરવાજા પાસે ડાયરી મૂકી છે. એ ડાયરીમાં આપ આપનો વોટ્સઅપ નંબર નોંધાવી શકો છો, તો વીતેલા કાર્યક્રમની યુટ્યુબ લિંક અને આવનારા કાર્યક્રમની વિગતો તમારા સુધી પહોંચશે. સાહિત્યના વાચકો અને વાંચન પ્રેમીઓ, પુસ્તક પ્રેમીઓ છે, તો એક બીજી જાહેરાત એ કરું કે છેલ્લા 4 મહિનાથી નવજીવન ટ્રસ્ટના ફળિયામાં દર રવિવારે અમે વાંચનવાર શરૂ કર્યો છે. આપણી પાસે વાંચવું છે પણ સમય નથી, માહોલ નથી મળતો, એવા લોકો નથી મળતા કે જે આપણે પુસ્તકની વાતો કરતા હોય, તો દર રવિવારે સવારે 8 થી 11 3 કલાક અમે લોકો વાંચવા માટે ભેગા થઈએ છીએ. અને બધા તમે ઘરેથી પુસ્તક ન લાવો તો અમારી પાસે પણ બહુ બધા પુસ્તકો છે. એ પુસ્તકો પથરાયેલા છે, તો ઝીલવો હોય એટલો રસ ઝીલી લેજો પાનબાઈ. દર રવિવારે સવારે 8 થી 11 વાગ્યા સુધી 3 કલાક
વાંચનવારની આ વ્યવસ્થામાં આપને જોડાવા માટે નવજીવન ટ્રસ્ટ વતી હું સાદર નિમંત્રણ પાઠવું છું. હવે કેટલાક કાર્યક્રમની ટૂંકમાં જાહેરાત તમને કરી આપું છું. 18 મે રવિવાર આ જ હોલમાં સાંજે 5 વાગે ગુજરાતી ભાષાનું એક ઉત્તમ નાટક વેલકમ જિંદગી, આ નાટકે 15 વર્ષ રંગભૂમિ પર પૂરા કર્યા છે. એ 15 વર્ષની ઉજવણીના ભાગરૂપે સૌમ્ય જોશી, જિજ્ઞા વ્યાસ અને અભિનય બેંકર આ ત્રણેય મિત્રો આવવાના છે. એના મંચ ઉપર 15 વર્ષની એમની યાત્રા વાગોળવાના છે સાંજે 5 વાગે 18 મે અને રવિવાર. આ નવજીવન ટ્રસ્ટ છે ને એના 125 વર્ષ આમ તો પૂરા થયા છે. 125 વર્ષ જૂનો ઇતિહાસ છે. અને જે ભવનમાં આપણે બેઠા છીએ એ ભવનના 75 વર્ષ પૂરા થાય છે 31 ઓક્ટોબરે. સરદાર વલ્લભભાઈ પટેલ આ સંસ્થાના સ્થાપક અને અમારા પ્રમુખ હતા. તો એ 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે અમે કેટલાક કાર્યક્રમો આખા વર્ષ દરમિયાન નક્કી કરેલા. એમાંનો એક આખો જૂન મહિનો અમે સરદારને સમર્પિત કર્યો છે. તો 8 જૂન અને રવિવાર સાંજે 6 વાગે અહીંયા અંકિત દેસાઈ આવે છે વાપીથી અને બારડોલી સત્યાગ્રહ વિશે વાત કરવાના છે. એ પછી 15 જૂન અને રવિવાર સાંજે 6 વાગે વસંત ગઢવી આવી રહ્યા છે અને બોરસદ સત્યાગ્રહ વિશે વાત કરવાના છે. પછી 24 જૂન રવિવાર સાંજે 6 વાગે ઉર્વિશ કોઠારી આવવાના છે અને ખેડા સત્યાગ્રહ વિશે વાત કરવાના છે. તો એ રીતે જરા આ ભવનના 75 વર્ષની ઉજવણી સરદારના 3 મુખ્ય સત્યાગ્રહ સાથે અમે કરવાના છીએ. જુલાઈમાં અમે ધ પન્ના શો નામનો એક શો કરવાના છે. ગુજરાતી ભાષાની ઉત્તમ કવયત્રી અને લેખિકા પન્ના નાયક, એ પન્ના નાયકની કવિતાઓ અને વાર્તાનું સેલિબ્રેશન ધ પન્ના શો એવો એક શો જુલાઈ મહિનામાં કરવાના છીએ. તો આપ સૌ મોટી સંખ્યામાં પધાર્યા એ માટે ફરી આપનો આભારી છું. શુભરાત્રિ.